સદગુરુ દેવ કી જય. આપણા ગોપાલ કે ગૌરવ શું કહે એના પ્રશ્નથી આરંભ કર્યો. એનો પ્રશ્ન હતો કે આપણે પાપ શું છે એ બધા જાણીએ છીએ તો એ આપણાથી બંધ કેમ નથી થતું. ગીતા તમારા ઘરમાં છે, વાંચજો. એમાં અર્જુને ભગવાનને આ જ પૂછ્યું છે કે ભગવાન, લોકો બધું સમજે જાણે તો એ પાપ કરતા અટકતા કેમ નથી? એવું જ પ્રશ્ન છે ને. ભગવાનને જવાબ આપી દીધો કે કામ એશ ક્રોધ. કામ અને ક્રોધ એને કારણે લોકો પાપ આચરવા માંડી જાય છે. આપણે બધું જાણ્યા સમજ્યા પછી સમજીને નહીં આચરીએ એ વાત ખોટી છે. જ્યાં સુધી આપણી અંદર કામ ને ક્રોધ બેઠા છે ત્યાં સુધી આ થવાનું છે. અહીં તો કામ ને ક્રોધ બેની વાત કરી, પણ એની સાથે બીજા ચાર જોડાયા છે એ સમજી લેવાના. ષડ રીપુ. ષડ એટલે છ સંસ્કૃતમાં. ષડ એટલે છ. રીપુ એટલે શત્રુ. આપણા શત્રુ બહાર તો છે, જેમ મિત્રો છે એમ શત્રુ છે, પણ અંદર બેઠા છે જે શત્રુ એની આપણે ચિંતા કરતા નથી. એ આપણા શત્રુ છે પણ આપણને મિત્ર લાગે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા ષડરીપુ છે. એને આપણે મારવાના છે. પણ આપણે જેટલા કર્મ કરીએ છીએ ને એની સાથે આ છ માંથી એક તો જોડાયેલું હોય જ છે. કદાચ છ માંથી છ જોડાયેલા હોય છે કોક કોક કર્મમાં. 5 જોડાયેલા હોય, 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય. પણ જ્યાં સુધી આમાંનું એક પણ જોડાયેલું છે ને ત્યાં સુધી એ કર્મ પાપ કર્મ છે. એટલે સકામ કર્મ તો છે, પાપે સકામ કર્મ છે ને પુણ્ય પણ સકામ જ છે. તમે સમજીને દાન પુણ્ય કરો છો ને એ સકામ જ છે. પાપ કરીએ છીએ તો એનું ફળ આપણે દુઃખ ભોગવવાનું છે. પુણ્ય કરીએ છીએ તો એનું ફળ સુખ ભોગવવાનું જ છે. આપણે ભગવાનને એમ પ્રાર્થના કરીએ કે ભગવાન પાપનું ફળ તો તું મને આપીશ જ, તો આપી દે, દુઃખ બધું ભોગવી લો. અને પુણ્યનું ફળ મારે જોતું નથી એટલે મને મોક્ષ આપી દે. ભગવાન કે ના ભાઈ હો, ત્યાં પુણ્ય કર્યું ને, કર્મ ભોગવી લે, સુખ ભોગવી લે, પછી જો તું બીજું નવું કામ ન કર તો તને મોક્ષ મળે. પાપ અને પુણ્ય બેયનો સરવાળો આપણે પૂરો કરવો જ પડે. અને ભોગથી થાય છે. આપણે એનું સુખ કે દુઃખ ભોગવી લઈએ તો એ વાઇપ આઉટ થઈ જાય. પછી કર્મ આપણા ખાતે ઊભું રહે નહીં. કર્મને ભૂસવાનો આ એક આપણા એફર્ટ વિના ભૂસાઈ જવાનું છે, પણ એને ભોગવટો તો કરવો જ પડશે. આપણે ભોગવટા માટે તો જીવન જીવીએ છીએ. આખું જીવન આપણે જીવે ને એમાં આપણી આશા ને આકાંક્ષા તો એ જ હતી કે સુખી થઈ, સુખી થઈ, સુખી થઈ. કોઈ એમ વિચારે કે દુઃખી થઈ, દુઃખી થઈ, દુઃખી થઈ. સુખી થવું હોય તો ભગવાનનો રસ્તો બતાવ્યો છે. શુભ કર્મ કરો, પુણ્ય કર્મ કરો. દુઃખી થવું હોય તો એ ભગવાનનો રસ્તો બતાવ્યો કે અશુભ કર્મ કરો, પાપ કર્મ કરો. હવે આપણને ફોર્સ કોણ કરે છે કે આવું કર્મ કરો જ? કોઈ કરતું નથી. ભગવાનને કહેતો નહીં તું આવું કર. આપણને સ્વતંત્રતા આપી દીધી ભગવાને. જન્મ આપ્યો, શરીર આપ્યું, બુદ્ધિ આપી, મન આપ્યું. વિચાર કરો, મનથી વિચાર થાય, સદવિચારે થાય ને કુવિચારે થાય. બુદ્ધિ આપી, સ્વતંત્ર છે, સારું સુજાડે ને ખરાબ સુજાડે. આપણને ગમી ગયું છે ખરાબ કરવાનું, કુવિચાર કરવાનું, એટલે આપણે દુઃખી થઈ. આખા દિવસમાં સુવિચાર બહુ ઓછા કરીએ.
સન્માર્ગે જવાનો વિચાર બહુ ઓછો આવે છે. આપણે જે દાદાજી રસ્તો બતાવે છે સન્માર્ગ છે. સન એટલે સારો, સદ સત એટલે સારું, સદગુણ એટલે સારો ગુણ, દુર્ગુણ એટલે ખરાબ ગુણ. સદ સંસ્કૃત શબ્દ છે એ દોનો ન થઈ જાય, મારે જોડાય ત્યારે સદમાર્ગ નથી કહેવાતો પણ સન્માર્ગ કહેવાય. તો સન્માર્ગે જવાનો આ રસ્તો છે. હું સન્માર્ગે ચાલુ છું, તમારે સન્માર્ગે ચાલવાનું છે. હું અષ્ટાંગ યોગની સાધના કરું છું, એ સન્માર્ગ છે. તમે જ્ઞાન કર્મ ભક્તિના માર્ગે જાઓ તે સન્માર્ગ છે. નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે સેવા કરો એ સન્માર્ગ છે. ખરાબ તો છે જ નહીં, એમાં આપણો સ્વાર્થ છે ને. કોઈ આંધળો માણસ છે એને આપણે હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી દઈએ તો ખરાબ કામ છે. અને આપણે એમ વિચારીને ક્રોસ કરાવીએ છીએ કે આનું અહીંથી ત્યાં મૂકે ને એટલે મને 5 રૂપિયા કાઢીને દેશે, એવો ભાવ નથી. આપણને એમ છે કે આ બિચારો આંધળો છે, ક્યાંક અથડાશે અને ઈજા થશે, એક્સિડન્ટ થાય, એના કરતાં હું એને મદદ કરું. શુભ ભાવ છે. નાના મોટા ઘણા કામ આપણે શુભ ભાવથી કરી શકીએ એમ છે. આખા દિવસમાં કામ શોધવા ન જવું પડે. એટલે દાદાજીએ કહ્યું કે તમને આ ધર્મ તમે બી અપનાવો અને બીજાને ધર્મના રસ્તે જવા માટે પ્રેરણા આપો. એ રસ્તે ચડી ગયો કે નહીં એની ચિંતા આપણી નથી. અવર રોલ ઇઝ ટુ ગો એન્ડ ટેલ હિમ. હું તમને આ ભાષણ કરું છું ને સદબોધ આપું છું, મારે તો એટલી જ જવાબદારી છે. તમારે બોધ સ્વીકારો, એને પચાવો, જીવનમાં ઉતારો, એ તમારી જવાબદારી છે. માય ટાસ્ક ઇઝ ઓવર. બસ તમે એ જ કામ કરી શકો. હું તમને જે કહું છું એ કહેવાનું, બીજાને કહેવાનું અઘરું છે. આમાં કઈ ઊંડી સમજની થોડી જરૂર છે. આપણે જે વાત જાણીએ અને આપણને સારી લાગે એ બીજાને કહીએ તો એમ ખોટું શું છે? અને બીજાને આપણે કહેવા જઈએ એ ખોટું તો નથી, પણ બીજાને કહેવા જઈએ પેલા આપણા ઘરનાને જ બધાને કહીએ. આપણા બાળકોને તો સંસ્કાર આપીએ. ચેરિટી બિગિન્સ એટ હોમ. ચેરિટી કરવી જ છે તો ઘરથી શરૂઆત કરી દો. ધીસ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ. તમારે તમારા બાળકોને કેવું છે, બેનને કેવું છે, ભાઈને કેવું, તમારે કેવું, તમારે બધાને કેવું. તો આપણે નજીક રહેતા હોય બધા ભેગા બહેન કહો ને. એક જણ બોલે તો બધા સમજી જાય. ઘરે ઘરે કરવા જાય બધાને જુદું જુદું બોલવું પડે. આનું નામ સત્સંગ કેન્દ્ર. સત્સંગ એ સદ જ છે શબ્દ. સંગ કરો પણ સારો. કુસંગ પણ થાય ને સત્સંગ પણ થાય. બેડ કંપની પણ હોઈ શકે આપણી અને ગુડ કંપની પણ હોઈ શકે. સત્સંગ કરો એ વિહિત કર્મ છે. 8 વિહિત કર્મો છે ને એમાં સત્સંગ છે. તો આપણે ઘરેથી સત્સંગ કરી શકીએ ને. નજીકમાં હોય તો જાજા મોર ધી મેરિયર. ઘરના બેઠા હોય ને તો આળસ ચડી જાય ને મજા ન આવે. બધા ભેગા થઈ તો ઉત્સાહ આવી જાય. જો ભજનમાં તમને એકલો તંબુરો આપી દો ને રૂમ બંધ કરીને બેસી જાઓ એમ કહું, એકલા તંબુરા પર ગાઓ એમાં મજા ન આવે. પણ 8-10ની મંડળી હોય ને પછી જુઓ તમને રાસ ગરબા આવડે છે બહેનો, એકલા તમે લેતા હો તો મજા આવે. પણ હમણાં 10 જણ ભેગા થાય જુઓ એટલે ગ્રુપનો એક આનંદ છે. એટલે તમારી જે સાધના છે ને તમને એમાં મજા આવે છે. એટલે હું એમ કહું છું ગ્રુપમાં કરો. અમારી સાધનામાં ગ્રુપની જરૂર નથી. એકલા રૂમ બંધ કરીને 4 દિવાલની અંદર સાધના કરો. એ નિષ્કામ કર્મયોગ છે. આ સકામ છે, પણ સકામમાં 2 મેં કહ્યું ને એમાં ખોટું થઈ શકે એમ છે. સકામ કર્મ પાપ કર્મ થાય, પુણ્ય કર્મ થાય. હું એકલો બેન રૂમમાં સાધના કરું તો એકલા બેન સાધના થાય ને એકલા બેન પાપે થાય. આપણું મગજ કેમ ચાલે છે એના પર આધાર છે. શું સારું શું નરસું તો બધા જાણે છે.
શાસ્ત્ર લખ્યું છે પણ આપણે નથી જાણતા એવું નથી, કોઈને શીખવવું નથી. ચોર છે ને ચોર, એને ખબર છે કે ચોરી કરવી સારી નથી, એટલે એ રાતે આવે છે. બધા જોવે એમ કેમ નથી આવતો? એમ કે આ ચોરી કરવી ખરાબ છે એમ મને તો ખબર જ નહોતી. તો રાતે શું કામ આવે ભાઈ? દિવસે આવ ને. અમે પૂછ્યું કે ભાઈ આવો ભાઈ, શું આવ્યા છો, શું કામ છે? બસ ચોરી કરવા આવ્યો છો. તો આપણે એમ એને થોડા કે હા બેવા ખુરશીમાં, હમણાં પાણી બાણી પીવો, પછી તિજોરીને ચાવી જતા રહેજો. આપણે જાણીએ છીએ કે ખરાબ કર્મ છે. ચોર આવે છે એ જાણે છે કે આ ખરાબ કર્મ છે, પણ એ એનું કર્મ રોકી નથી શકતો. આપણે આપણું કર્મ નથી રોકી શકતા. પ્રકૃતિ છે ને અંદર બેઠેલી છે, એનો આવેગ છે. એની પ્રકૃતિની અંદર ગુણ હોય છે ને દુર્ગુણ હોય છે. જો આપણામાં સત્વગુણ વિકસે તો સદગુણ વિકસે, અને રજસ તમસ વિકસે તો દુર્ગુણ વિકસે. એટલે આપણે કામ ને ક્રોધ ને જે કહ્યું ને ભગવાને, એમ કે એમાં પાછું ગીતામાં સમજાવ્યું કે આ રજોગુણ સમુદ્ભવમ, આ રજોગુણમાંથી ઉદ્ભવ એનો થાય છે. અને રજોગુણ અને તમોગુણ છે ને એ જોડિયા બાળકો છે. ટ્વિન્સ આપણે જન્મે છે એટલે બે એક તરફ જવા વાળા છે. એક કામ કરે તો બીજું અંદર હોય જ હાજર. રજોગુણ કામ કરતો હોય તો તમોગુણ હાજર જ હોય, તમોગુણ કામ કરતો હોય તો રજોગુણ હાજર જ હોય. સત્વ અલગ છે. આપણે જેમ બે પોલ હોય છે ને, નોર્થ પોલ ને સાઉથ પોલ, એક થાય? ગમે એટલું કરો તો એક થાય? એમ સત્વગુણ ને રજોગુણ ને તમોગુણમાં રજોગુણ તમોગુણ એક પોલ છે, સત્વગુણ બીજો પોલ છે. આપણે સત્વગુણના પોલ તરફ જવાનું છે, રજોગુણ તમોગુણના પોલ તરફ નહીં. એટલે ડિરેક્શન ફેર છે. આપણે જીવનમાં કહીએ છીએ ને કે આમ કરવું જ પણ સારું થતું નથી. પણ પેલું એટ્રેક્શન પેલા પોલનું છે, મેગ્નેટ છે ને એના પોલનું જ એટ્રેક્શન છે. એ નોર્થ સાઉથ જ રે. કંપાસ લઈ આવો, મેગ્નેટ લટકાવો કા દોરીથી, એના બે છેડા નોર્થ સાઉથ તરફ જ રે, કોઈ દી ઈસ્ટ વેસ્ટ તરફ રહે નહીં. એમ આપણું તો એવું જ છે. આપણું મેગ્નેટ ગુડ ને બેડ ની વચ્ચે જ રહે છે. પણ હવે જે તરફનું આકર્ષણ વધારે એ બાજુ ખેંચાય. જો સત્વગુણનું આકર્ષણ વધારીએ તો આમ ખેંચાય છે. તમે કહો ગુરુજી આશીર્વાદ આપે તો સત્વગુણ વધી જાય. બે મારા ગમે એટલા આશીર્વાદ આપે પણ તમારું બ્રેન જ એવડું કામ કરતું તો આશીર્વાદ કામ નથી લાગતા. પ્રયત્ન કરો તો ગુરુ શું ભગવાનના આશીર્વાદ છે. હું ઘણી વખત કહું છું કે ભગવાનને હાવ સાદી રીતે સમજવું હોય ને તો અરીસો સામે રાખવાનો. ગોડ ઇઝ મિરર. અરીસો તટસ્થ છે. અરીસા સામે આપણે આમ સીધા ઉભા રહેશું ને ડિસિપ્લિનમાં, તો એની અંદર આપણી ઇમેજ કેમ ઊભી રહેશે? ડિસિપ્લિન. એ ઇમેજને અમે આમ એક થપાટ મારવાનું, જો તમે જેસ્ચર કરશો ને તો એ તમને તો તને મારી દે. તમે એની સામે હસશો તો એ હસશે. તમે એની નજીક જવા કોશિશ કરશો ને તો એ બે પગલા આગળ આવે. તમે એબાઉટ ટર્ન થઈને આમ ચાલશો ને તો એ એમ જ. ભગવાનનો કાયદો આ જ છે. ભગવાન એમ કે હવે તારે મારી બાજુ આવવું હોય તો આવ, તો તું એક ડગલું ચાલે તો હું એક સામે ડગલું ચાલે. એક ડગલામાં બે ડગલા ઓછા થઈ જાય ને અંતર, બસ એ ઈશ્વર કૃપા નથી ત્યારે શું છે. પણ મનુષ્ય યત્ન તો કરો ને. ભગવાન ડગલું પેલું નહીં માંડે. હી વિલ વેઇટ ફોર યુ કે તમે શું કરો છો એવું કરશે. આપણે ભગવાનથી વિમુખ જશું તો એ વિમુખ જ જવાનું. એટલે આપણી પ્રકૃતિ સુધારવા પર
બહાર મુકાયો છે. હવે આપણે કહીએ કે રજોગુણ ને તમોગુણ કેમ ઓછા કરવું, હવે મારી બુદ્ધિથી હું વિચારીને કહું, પણ તમે એમ આચરોશની કેવી રીતે થાય? બરાબર ને? એને મારવા માટે ભગવાન કૃષ્ણએ કહ્યું કે નિષ્કામ કર્મયોગ કરો. દુષ્યંતભાઈનો પ્રશ્ન છે ને, નિષ્કામ કર્મયોગ કેમ કરો? નિષ્કામ કર્મયોગ બે પ્રકારે થાય. દરેક જાતના એફર્ટની ભૂમિકા હોય ને, શરૂઆતનો એફર્ટ, પછી ફાવી જાય જરા આપણી વધારે ધંધો કરીએ છીએ એફર્ટ છે. પહેલાં વેપાર શરૂ કરો જરા લબુડુબું ચાલે, પછી સેટ થઈ જાવ જરા સરખું ચાલે, પછી બહુ ફાવી જાય ને તો પછી ઘણું સરસ ચાલે. એમ થાય છે. એમાં નિષ્કામ કર્મ એવું છે, પહેલાં એવું શરૂમાં ધીરું ચાલે, પછી મધ્યમાં જરા કોન્ફિડન્સ આવી જાય, પછી સારું ચાલવા માંડે તો આપણે હવા મોડું. એવું નિષ્કામ કર્મ છે. પહેલું નિષ્કામ કર્મ એટલે શું? પહેલી સ્વાર્થ વૃત્તિ કાઢી નાખવાની. સ્વાર્થ રહિત કામ હોય કરો. તમે આંધળા માણસને રસ્તો ક્રોસ કરાવો છો, એમાં તમારો કઈ સ્વાર્થ છે? પરમાર્થ છે કે બીજાનું મદદરૂપ થાવ. સ્વ અર્થ નથી, પર અર્થ છે, પરાર્થ છે. બીજાને મદદ કરવાની ભાવના છે, અને વિધાઉટ એક્સપેક્ટેશન કે હું આને મૂકી આવીશ એટલે મને કહે છે કેટલો ચાર્જ થાય તમારો. રિક્ષાએ આપણને મૂકવા આવે, જ્યાં કઈ ત્યાં મૂકી જાય, પણ પછી પેલો કહે ને મીટર જોઈને આટલા રૂપિયા. આપણને મદદ કરી, આપણે હારા માણસ હોય તો રિક્ષાવાળાને પૈસા આપીને પાછું થેન્ક યુ કહે, પણ એ ડઝ નોટ ડિઝર્વ દેટ. એણે તમને થેન્ક યુ કહેવું જોઈએ. તમે કહો તો હું તમને મૂકી ગયો ને તમે મને પૈસા આપ્યા, પણ એ બે કામ સ્વાર્થના છે, એનું તમારું. જગત આમાં જ ચાલે છે. તો આ પરાર્થ છે. આપણો કોઈ સ્વાર્થ નથી. પરનો અર્થ એ આપણું ભાવના છે. એવું પરાર્થનું કામ કરો એ નિષ્કામ છે. તમારી તો કોઈ કામના છે નહીં, એક્સપેક્ટેશન નથી. કોઈ પણ અપેક્ષા રહિત, ફળની અપેક્ષા રહિત કામ કરો છો ને, એ નિષ્કામ કર્મ જ છે. તમે તમારા જીવનમાં રહી ના કરી શકો છો. દેટ ઇઝ બિગિનિંગ ઓફ નિષ્કામ કર્મ. પછી તમને એ નાનું કામ કરતા ફાવી જાય તો મોટા પાયે એવી સંસ્થા કરી શકો ને. ઘણા કરે છે, ક્રિશ્ચિયન મિશનરીઓ છે, બધાએ કંઈ સારું જ કામ કરે છે એવું નથી, એમાંય સ્વાર્થ હોય છે. પણ અહીં આપણે મધર ટેરેસા હતા ને, લેપરની સેવા કરતા હતા. કેટલા એવા ભાવનાવાળા હોય છે કે બેન યંગ એજમાં ઇન્ડિયામાં આવીને રહેતા, લેપ્રસીના પેશન્ટ પાસે કોઈ જાય નહીં, એની પાસે જતા રહેતા એમ કરતા સેન્ટ થઈ ગયા. એ સેન્ટ બનવાની અપેક્ષા એણે કર્યું. એનામાં એક જન્મથી જે અંદરથી એક ભાવ હતો એનો સાત્વિક, કે આઈ મસ્ટ બી યુઝફુલ ટુ અધર પીપલ. એટલે મિશનમાં જોડાયા. મિશનનું બેકિંગ હોય, આર્થિક મદદ હોય એક વાત છે, પણ માણસના પોતામાં એ જાતની એક ભાવના જોઈએ ને. મિશનમાં ઘણા આવે છે આર્થિક મદદના માટે જ આવે, એમનો સ્વાર્થ પૂરો કરવા. આવા બહુ ઓછા હોય છે. મિશન કંઈ ક્રિશ્ચનોનું જોઈએ એવું નથી. મિશન એ શબ્દ હોય, મિશન એટલે અભિયાન. આપણે પ્રબોધન અભિયાન ચલાવીએ, એનલાઇટનમેન્ટ મિશન. પ્રબોધન એટલે એનલાઇટનમેન્ટ, માણસને પ્રબુદ્ધ બનાવવો, એનલાઇટ કરવો. એનલાઇટન થઈ ગયા એટલે બુદ્ધ કહેવાય, ભગવાન બુદ્ધ. આપણે એનલાઇટનમેન્ટ મિશન ચલાવીએ છીએ લોકોને પ્રબુદ્ધ કરવા માટે. હવે લોકોને આપણે પ્રબુદ્ધ કરવાની બે વાત કરીએ
અને કંઈ એક્સપેક્ટેશન ન હોય એમની પાસેથી, તો આપણું એ નિષ્કામ કર્મ છે. બાકી તમે મને બોલાવો અને હું કહું કે આ લેક્ચર કરવા આવું, પણ મારો ચાર્જ આ છે, આ ના ચીજ બોલું, પણ એ તો મારો ધંધો છે, એટલે હું લેક્ચરનો ચાર્જ કરું, તમે બોલાવો, મેં ધંધો કરી દીધો, તમે સમજ્યા કે નહીં, મને શું ચિંતા. કર્મ એકનું એક જ હોય છે, પણ હાઉ યુ ડુ, જેમાં સ્વાર્થ છે થોડોક, એ નિષ્કામ કર્મ નથી. આપણે એને નિસ્વાર્થ સેવા કહો. દાદાજી આપણને કામ સોંપ્યું, જે આપણે કરીએ નિસ્વાર્થ ભાવે, તો સેવા તો છે જ ને. એ આપણું નિષ્કામ કર્મ છે, પણ એ શરૂઆતનું, જેને હું કહું ને કે ઉતરતી કોટીનું, પણ એ ખરાબ નથી. એવરીબડી હેઝ ટુ સ્ટાર્ટ લાઈક દેટ. બધા ધંધો કરે છે કે પહેલેથી બિલિયનર થઈ જાય ને પછી ધંધો શરૂ કરાય, કે ધંધો શરૂ કરો તો કોઈક દે બિલિયનર થાવ. બિગિનિંગ તો બધાની મોડેસ્ટ જ હોય. એમ આપણે મોડેસ્ટીથી બિગિન કરો, જેમાં તમારે કોઈ વિશેષ સાધના કરવાની હમણાં જરૂર નથી, વિશેષ આવડતની જરૂર નથી. આ તમે સીધું કરી શકો છો. કોઈ આપણે પૈસા ખર્ચવા નથી. તમે સમજો, તમે સમજાય, બીજાને કહો. યુ ટુ યુઝ યોર બ્રેન એન્ડ યોર ટંગ. પૈસા ખર્ચવાની વાત ક્યાં? આ સત્સંગ કેન્દ્રો આપણે ખોલીએ છીએ, એમાં બધા કહે કે અમે એમાં સભ્ય તે શું ફી આપવાની? મેં કીધું મફત છે. ફી આપીને સભ્ય નહીં થાવ. તમે કે તમને બીક લાગતી હોય ને તો કેન્દ્રમાં આવો ને ત્યારે ઘરે પાકીટ મૂકીને આવો, પછી તો કોઈ જોખમ નથી ને. કઈ આપવાનું છે નહીં, તમારી ભાવના હોય શીખો. ત્યાં સત્સંગની વાત થશે, સદગુણની વાત થશે. તો એ નિષ્કામ કર્મ છે. પછી આગળ જતા આપણે વધારે એમાં રસ પડે, ઉતરી જઈએ, ઘણું સારું કામ કરીએ, તો દાદાજી તો પ્રસન્ન થવાના જ છે. કારણ આટલી બધી સેવા કરી તો અરીસો તો આપણને, ભગવાનને સારું કામ તો ગમે જ છે. ભગવાન કહે છે કે દુર્ગુણ, દુરાચાર, દુષ્કર્મ, પાપ કર્મ એવું કરશો તો તમે મારાથી દૂર જવાના, અને એનું તમારે ભોગવવું પડશે દુઃખ. મારા તરફ આવવાની કોશિશ કરશો, મારું કામ કરશો તો મને ગમશો. ભગવાનને આપણે ગમવા જ માંડી જઈએ તો પછી ભગવાન કંઈ થોડી થપ્પાટ મળે, તો આશીર્વાદ જ આપે. તો એ નિષ્કામ કર્મ છે. આપણે આ બધું કહીએ છીએ ને, નિષ્કામ કર્મ છે. હું કેડર બનાવું છું, એ કેડર એટલા માટે છે. પેલું કેડરમાં સેવા ધર્મી, તમે આટલી સેવા કરો, નિસ્વાર્થ સેવા કરો, એ સેવા ધર્મી. અને આટલું જ બધાથી થાય. તમે એટલું નક્કી કરો કે મારે રોજ અડધી કલાક કાંઈક આવી નિસ્વાર્થ સેવા કરવી, તો એમાં વાંધો શું છે? શું કામ કરાય તમારાથી, શું થઈ શકે, એ તમને આખું બધું સમજાવવામાં આવશે. મેં કહ્યું ને, બધા કેડરને ટ્રેનિંગ આપી કે આવું આવું કામ તમે કરી શકો, તમને ફાવે તે કરો. પછી કામ તો આપણે જાણી લઈએ, પછી આપણી પાસે સમય કેટલો છે એ આપણે જોવાનું. એટલો સમય આપણે આપીએ અને રોજ થોડું થોડું કરતા રહીએ, તો આપણું ભાથું તો બંધાવાનું છે. આ નિષ્કામ કર્મ છે, એનું કોઈ ફળ તો થતું જ નથી. સકામનું ફળ હોય, સારું કર્યું હોય તો સુખ, ખરાબ કર્યું હોય તો દુઃખ. આમાં તો ખરાબ તો થવાનું જ નથી, કોઈ અપેક્ષાથી કર્યું નથી. આપણે ફળની અપેક્ષા જ નથી, ભગવાન આપે એનું કામ. હવે જો ભગવાન વિચારે કે આ સારું કામ કરે છે અને આપણી કઈ ફળની અપેક્ષા નથી, આપણે ભગવાનને કહીએ મારે કઈ જોતું નથી, તો ભગવાન તો કઈ એવો થોડો છે કે સારું થયું આપણે કઈ કરવું નહીં, માથાકૂટ નથી. એના માથે ઋણ ચડે છે. એને કહેલું છે ને આપણે કરીએ તો એને ધ્યાન રાખવું પડે આપણું. એ શું ધ્યાન રાખશે? આપણા કોઈક જાણે અજાણે થઈ ગયા હોય ને, કોણે પ્રશ્ન પૂછ્યો હતો, જાણે અજાણે કર્મો થઈ ગયા હોય ને,
આમાં સાફ થઈ જાય. લ્યો, જાણે ને અજાણે જ સાફ થઈ જાય. આપણે અજાણતા થઈ ગયું ને કાંઈક તો અજાણતા સાફ કરી દે ભગવાન, આપણે જાણ બહાર. ઇટ કેન વાઇપ આઉટ અવર ઓલ્ડ કર્મસ ઓલ્સો. ફાયદો જ છે ને. એટલે સાધના જ છે આ. ધીસ ઇઝ ઓલ્સો સાધના. દાદાજીએ એ જ રસ્તો બતાવ્યો છે કે નિવૃત્તિ પક્ષ કરો, એમાં જે જોડા છે એ એને માટે સાધના છે. એની સાથે સાથે આપણે જેમ સાત્વિક બનતા જશું એમ આપણને સાધનામાં રસ પડશે. એ પણ બધા કેડરને આપવામાં આવશે. એને માટે હું કહું કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ એની સાધના છે. ગોપીઓ સાધના કરતી હતી પણ એ તમે જેમ પરણેલી હતી એને પતિદેવો હતા. પણ કૃષ્ણ ભગવાન મોરલી વગાડે, વાંસળી વગાડે, બધા રોટલી પડતી મૂકીને ભાગી જાય. દૂધ તો પેલી ચડાવ્યું હોય ચૂલે તો એ ભલે ઉભરાઈ જાય ને બધું બળી જાય પણ એ ભાગી જાય. આવો સંસાર આપણે ચલાવી તો વાંધો જ પડી જાય ને, ડાયવોર્સ થઈ જાય. પણ અહીંયા ગોપીને કોઈ ડાયવોર્સ આપ્યો નથી. ભાગવતમાં એવું લખ્યું નથી. એના પતિદેવ સમજતા હતા કે આપણી પત્ની છે ને એ જો ભગવાનની કૃપા પાત્ર બનશે ને ભેગા ભેગા આપણે વાહે તરી જવાના. હારી પત્નીથી કોઈ દી ડાયવોર્સ લેવાય જ નહીં. આપણને ફાયદો છે. એમ હારા પતિ હોય ને તો એનાથી ડાયવોર્સ લેવાય નહીં. એ ફાયદામાં છે. બે એવા જ હોય ને ભલે ડાયવોર્સ લે એ કઈ ફાયદામાં નથી. ડાયવોર્સ લે તોય ફાયદામાં નથી, ન લે તોય ફાયદામાં. પરસ્પરની ભાવનાથી થાય. ઉદ્ધવજી ગયા ને, ઉદ્ધવજીને ભગવાને કીધું કે ઉદ્ધવ તું જ્ઞાની તો છો પણ તું હજી તારામાં થોડું ખૂટે છે, ભક્તિનું તત્વ ખૂટે છે. તો મને શીખવો ને તો એ શીખવાય એવું નથી. તું વૃંદાવન જા, ત્યાં ગોપીઓ છે એ બધી તને ભક્તિ શીખવશે. પણ કે તું ગોપીઓ પાસે જાય છે તો કહેજો હું ઘણા વખતથી વૃંદાવન ગયો નથી, બધા મારી રાહ જોતા હશે એટલે મારા પર ગુસ્સે થયા હશે. મારા વતી બધાને માફી માગજે અને કહેજે કે ભગવાનને તમને યાદ તો કરે છો, ભૂલ્યા નથી. એટલે ઉદ્ધવ ગયા અને સંદેશો આપ્યો ગોપીઓને કે ભગવાન પાસેથી આવું છું, તમારા માટે મેસેજ મોકલ્યો છે કે આવવાની ઈચ્છા તો ખૂબ છે પણ આવી શકાતું નથી અને તમને તોય ભૂલતા નથી એટલે દૂરથી બહુ યાદ કરે. તો કે ક્યાં કોને વાત કરે તો કે કૃષ્ણને. કૃષ્ણ પણ ગયા જ નથી ને આવવાની વાત. કૃષ્ણ અહીંથી ગયા જ નથી. અરે કે હું દ્વારકા મળીને આવી તો ઘણા વર્ષોથી ત્યાં જ છે. તો કે ના ના તું ખોટું બોલે, કૃષ્ણ તો અહીં છે જ કાયમ, હૃદયમાં જ છે. એટલે ગોપીને ક્યારે એમ નથી કૃષ્ણ અહીંથી જતા રહ્યા છે. આનું નામ ભક્તિ કહેવાય. ત્યારે ઉદ્ધવને જ્ઞાન થયું કે ભગવાન સામે નથી તોય એને એમ છે કે ભગવાન અહીંયા જ છે. તો મારે હજી જ્ઞાન જ છે એટલે કે ભગવાન દ્વારકામાં છે, ભગવાન અહીં છે, હજી હૃદયમાં નથી. એના ભક્તિ તો હૃદયથી થાય ને, જ્ઞાન મગજથી થાય. ઉદ્ધવ મગજથી સમજતો હતો, ગોપીઓ તો હૃદયથી સમજી ગઈ હતી કે અહીંથી પણ ગયો જ નથી ને બહાર. અને સૌનો પોતાનો કૃષ્ણ અંદર બેઠો, આત્મા જ પરમાત્મા થઈ ગયેલો, એને ક્યાં વિયોગ હતો. તો એ ઊંચા પ્રકારનું નિષ્કામ કર્મ છે. એ ભક્તિ તમે ત્યાં પહોંચો, તમે એ ઊંચા પ્રકારનું નિષ્કામ કર્મયોગમાં પહોંચો. પણ એ આત્મનિવેદન ભક્તિ છે. ભક્તિ શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, કીર્તન ભક્તિ, પાદ સેવન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, પછી આત્મનિવેદન ભક્તિ ધીરે ધીરે વધે.
શ્રવણ ભક્તિ. આ તમે મારી પાસે સાંભળો છે એ શ્રવણ જ છે ને, એ ભક્તિ શરૂ થાય. એ શ્રવણ જ્યારે એકદમ પાકું થઈ જાય ને ત્યાર પછી હું બોલું ને તમારે સાંભળવું ન પડે, અંદરથી અવાજ નીકળે ને તમારે સાંભળવા. શ્રવણ એક શબ્દ છે, ભલે એને પહેલું પગથિયું કહ્યું, અંતિમ પગથિયા સુધી શ્રવણ તો છે. ઋષિ મુનિઓએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, ભગવાન સ્વયં બોલ્યા અને જે સાંભળ્યું એ આપણા વેદમાં મંત્રો છે. મંત્ર દ્રષ્ટા ઋષિઓ છે. ભાઈ કીધું ને કે હું બોલવા જાઉં છું આ ને પછી મંત્ર આવો થઈ જાય. હવે ભાઈ બધો ફરી જવા દો. કૃષ્ણ આવશે ને શંકરે આવશે ને રામે આવશે ને બધા જે આવે આપણે તો હડફેટે ચડ્યો ને બોલી નાખવાનો. બધા આપણા જ છે. અંદરથી સ્પોન્ટેનિયસલી નીકળે એનો કોઈ નિશ્ચિત ન હોય કે આ જ મંત્ર નીકળવો જોઈએ. મંત્ર તો બધા સરખા છે, કોઈ નાનો મોટો નથી. પણ એક ગુરુ પહેલા આપણને મંત્ર આપે એ ચૈતન્ય યુક્ત છે. એ જપતા જપતા ચૈતન્ય ધીરે ધીરે આપણામાં આવે તો આપણને બધા મંત્રો સાધ્ય થઈ જાય. એક મંત્ર કરો પણ બધા મંત્રો સાધ્ય થઈ જાય એવું છે. એટલે પણ ગભરાવાની જરૂર નથી. બધું ભગવાનનું જ છે કામ. તો આ નિષ્કામ કર્મ છે, એમાં આપણી કોઈ અપેક્ષા ન હોય. જો ભગવાને કહ્યું ને શ્રેયો એ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસ એટલે જે પ્રેક્ટિસ કરી છે. ક્રિકેટ મેચમાં પ્રેક્ટિસ કરે નેટમાં, પછી મેચ રમાય તો સાચી તો મેચ છે ને, પ્રેક્ટિસમાં કઈ રન થોડા ગણાવવાના છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પછી મેચ જ્યારે રમી ત્યારે સાચું, એમાં જે ઉકાળી તે કામનું. પ્રેક્ટિસમાં છગ્ગા મારી દઈએ શું કામનું. એટલે અભ્યાસ છે પ્રેક્ટિસ. તો શ્રેય હોય જ્ઞાનમ અભ્યાસાત. આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ જે શરૂઆતની એના કરતાં જ્ઞાન થઈ જાય, સમજાય, અનુભવ, તો એ એનાથી સારું કહેવાય. જ્ઞાનાત ધ્યાનમ વિશેષિત. જ્ઞાનથી ધ્યાન વિશેષિત. જ્ઞાનમાં વિચારણા કરવાની, થિંકિંગ. વિચાર ન હોય તો જ્ઞાન શું થાય? વિચારણા. એટલે મન હજી કામ કરે છે ને, કે મન વિચારણા કરે ને એનાથી ધ્યાનમ વિશિષ્યતે. એનાથી ધ્યાન, મેડિટેશન સ્થિર થઈ જવાય એક વિચાર ઉપર. એ એનાથી વધારે સારું છે. અભ્યાસથી જ્ઞાન સારું, જ્ઞાનથી ધ્યાન સારું. ધ્યાનાત કર્મ ફલ ત્યાગમ. ધ્યાન એકાગ્ર થઈ જાય ને એના કરતા કર્મ કરો પણ ફળ ત્યાગીને અપેક્ષા રહિત, એટલે કે નિષ્કામ કર્મ, એ એનાથી સારું. બોલો તમારે ધ્યાન કરવું છે, હું તમને એ શીખવું છું, એનાથી વિશેષ હવે કયું શીખવું છે બોલો. મને નથી કીધું, ભગવદ્ ગીતામાં કીધું. તમને ડાઉટ હોય તો મંગાવીને બતાવી દો. શ્રેયો જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગમ ત્યાગાત શાંતિ અનંતરમ. કર્મફળનો ત્યાગ જો તમને આવડી જાય તો અનંતર એટલે કોઈ દી ખૂટે નહીં એટલી શાંતિ. આ અશાંતિ મોટાવા જ કરી છે ને, શાંતિ થઈ જાય એવું છે. તો હું તમને શું શીખવી રહ્યો છું? શ્રેષ્ઠ શીખવી રહ્યો છું ને. અભ્યાસ નથી શીખવતો. હું એમ કહું છું કે આટલું શીખી જાઓ, કર્મફળ ત્યાગ શીખી જાઓ, કે સ્વાર્થ એમાં રાખો નહીં, અપેક્ષા રહે. આ કરવું છે, હું કરું છું એમ નહીં, કર્તૃત્વ ભાવ પણ નહીં. એને કર્તૃત્વાભિમાન કહ્યું છે. હું કરું છું એવું અભિમાન નહીં. અને ફલ ત્યાગ. આપણું ચોપડી આવશે ને, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિ, એમાં બધું છે જ. એ બધા વાંચી જાય પણ તોય પાછા મને પૂછે કે હવે શું કરીએ? અરે ભાઈ આમ બધું કીધું છે, હવે તમારે કરવાનું શું છે? શીખી લો. તો દાદાજી આપણને માર્ગ સન્માર્ગ જ બતાવ્યો કે તમે કાંઈ ન કરી શકો તો આટલું તો કરો, વિચ ઇઝ ઇઝી. તો એ આપણી સાધના થઈ જશે. તો કર્મફલ ત્યાગની ભાવનાથી દાદાજીએ કહ્યું તે કરો. અને જો દાદાજીએ એક જગ્યાએ
એમની સાથે મારો વાર્તાલાપ છે ને એમાં કહ્યું છે કે જો તમે આ કાર્ય કરતા રહેશો, મેં જે પ્રબોધન અભિયાન સૂચ્યું છે તે સંસ્કૃતિનો પૂર્ણ, તો તમને એ કરતા કરતા નિષ્કામ કર્મયોગનું રહસ્ય સમજાઈ જશે. છે ને આ વાક્ય? હવે સમજાઈ ગયું ને તમને? નિષ્કામ કર્મયોગ શું છે ને કેમ કરવો એ સમજાવી દીધું. હવે તમે તો પ્રવૃત્તિ માર્ગના છો એટલે તમને આ નિષ્કામ કર્મ સમજાવ્યું. નિવૃત્તિ માર્ગ જેને સંન્યાસ લેવો છે અને 4 દિવાલમાં બેહીને એકલા સાધના કરવાની, એ નિસ્વાર્થ ભાવે કામ કોની પાસે કરવા જાય છે? આમે માણસ હોય તો ને. એકલા જ જેને કરવાનું છે એ નિવૃત્તિ માર્ગ છે. એનું નિષ્કામ કર્મ છે એ સાધનામાં પ્રાણ સ્ફુરણની સાધનાથી થાય. એમાં એણે જાતે કાંઈ કરવાનું નથી, પ્રાણ કરાવે થાય, કરવા દેવા. અને પ્રાણ જે કરે કરતા 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 એને ખેચરી મુદ્રા થશે. ખેચરી મુદ્રાનો પ્રશ્ન આવ્યો ને, એમનામ નથી થતી. અને પ્રાણ સ્ફુરણ થઈ જાય એટલે બધાને ખેચરી બીજે દી થવા માંડે એવું નથી. આ તો બહુ શૌર્ય અને ધૈર્ય બે આમાં જોઈએ છે. પેશન્સ. કાલ કંઈક થઈ જશે, આજ સાંજે થઈ જશે તો વહેલા જ નિરાશ થઈ જઈએ. 1971 થી કરું છું. કેટલા વર્ષ થયા? 42 પૂરા થઈ ગયા. આ 43 શરૂ થાય છે. તમારી પાસે 43 વર્ષની ધીરજ? આવો પટમાં. આપણી પાસે તેટલો સમય ક્યાં છે? આમાં રોજ તમારે 6-8 કલાક ઓછામાં ઓછી સાધના કરવી પડે. તમે ઓફિસે કામ ધંધે જાઓ કેટલા કલાક કાઢવા પડે? 8 કલાક ને? તો આ ધંધો છે, 8 કલાક કાઢવાનો. પણ તમે તો 8 કલાક કાઢીને પછી હરો ફરો, આનંદ કરો, સિનેમા જોવા જાઓ, ઇડલી ઢોસા ખાવા જાઓ રેસ્ટોરન્ટમાં. અહીંયા જો સિનેમામાં જઈએ ને, લોકો કપડા ઉતારી લે ને મારે કે આવો સાધુ હોય. અમારે તો રેસ્ટોરન્ટમાં ન જવાય, કોઈ દુકાનના પગથિયા ન ચડાય. પણ દુકાનના પગથિયા ચડીને હું કરું, ખિસ્સા ખાલી હોય. દુકાનવાળો કે ભાઈ પૈસા લઈને આવ્યો છો તો પગથિયા ચડમાં જ જો, ન હોય તો. બહાર નીકળ્યું તો એક જ કામ અમારે થાય, ભિક્ષાન દેહી એટલું કહેવાય. બાકી બીજું કાંઈ કામ થાય નહીં. એટલે દરેક વસ્તુમાં બંધન છે. એટલે તમારે આ સાધના કરવી હોય તમારે આટલી તૈયારી રાખવી. પણ એ તમે કહો કે હવે વિચાર્યો, છોકરા મોટા થયા ને, એ લગ્ન બાકી જરા એટલું કરી, પછી લગ્ન થઈ જાય ને પછી એમ થાય કે હજી એ થોડોક સેટ થઈ જાય, પછી એ સેટ થાય ત્યાં પછી તમારી પાસે દોરી પકડાવી દે કે આ ઘોડીઓ ખેંચ્યા કરો. પછી એમ થાય કે હવે આ નાનો બાબો છે ને જરા મોટો થઈ જાય, પછી એમ કે નિહાળ ભણવા બેસી જાય. આમાં કોઈ દે આપણે છૂટા થતા જ નથી. પણ હું તમને એમ કહું, તમે જે કરો એ કરો, અડધી પોણી કલાક રોજ કાઢો, આ કામ કરો, તો એ સાધના જ છે. હેલું જ છે ને. બાકી તમે અહીં છોડીને આવવાની રાહ જોશો ને એમાં કાંઈ કોઈ દી કરી જ નહીં શકો. આ કરવાનું તે જ નહીં કરો, પેલું તમારે થવાનું નથી. એટલે અમે જે નિષ્કામ કર્મ કરીએ છીએ તમારે નહીં થાય. થોડી કહેવત છે ને, કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે શેવાળમાં, ઊંચા રહે 2 પગ. સાંભળ્યું છે કવિતા? એની વાર્તા છે. એક બગલો હતો. બગલો છે તે કિનારે બેસી રહે તળાવના, મેડિટેશનમાં જ બગલો એક પગે જો ધ્રુવની જેમ તપ કરે.
એટલો સ્થિર થઈ ગયો કે ઊંઘી ગયો શું ખબર ન પડે. પણ એ મેડિટેશન એનું જ કરતો કે માછલી નીચે ક્યારે દેખાય અને જેવી દેખાય એટલે ચાટ મારીને પકડી લે. જો જરા એ હલે તો માછલી એની પાસે આવે ને એને એમ થાય કે તો કંઈક જીવતી ચીજ છે. એટલે એક જળ કાંઈક ઠૂંઠું ઊભું છે ને એવો દેખાવ કરે. એવા દેખાવના મેડિટેશન કરનારા ઘણા હોય છે. પછી આપણે જો માછલી જેવા હોઈએ ભોળા તો એની પાસે જઈએ પછી ઠગાઈ પછી આપણને ચાકમાં પકડી લે પછી ફાંફા મારીએ તો છૂટાય નહીં. એને બગભગત કહેવાય. બગભગત આ બગલો તો બગલો જ હતો, તો એનો સ્વભાવ છે એ પ્રમાણે કરતો તો માછલી પકડી લે. પછી માછલીઓ જો કિનારે ઓછી આવે ને ઊંડા પાણીમાં હોય ને તો યા તો ઊંડા પાણીમાં ઊભા તો રહેવાય ને તો બગલો ડૂબી જાય. તો બગલો ઉડે, પણ ઉડતો 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 નીચે નજર માછલી પર જ હોય. ઊંડા પાણીમાં ઉપર સરફેસ ઉપર માછલી દેખાય ને એકદમ ડાઈવ મારીને ફટ દઈને પકડી લે ચાકમાં, પાછો ઉડી જાય. કોઈ સરોવરના કિનારે દરિયા કિનારે તમે જોજો, આ એને પેટ ભરવા સારો બિચારો કરે તો સ્વાર્થના, એમાં કોઈ નિષ્કામ કર્મ નથી. કાગડો એક ત્યાં જ રહેતો હોય છે ઝાડ ઉપર, જોયા કરે મારું બેટું મારે તો કાંઈક કોઈક મરી જાય ને ફેંકે તો આપણા ભાગે આવે છે. કાગડો મૂળભૂત પોતે તો શિકાર કરી શકતો નથી, ક્યાંક કોઈ શિકાર કરેલું કાંઈ લોચા પડી ગયા ત્યાં કાગડા ભેગા થઈ જાય ખાઈ લે. એટલે કાગડો કે હારું આપણે આ બધું બીજા પર આધાર રાખવા, આની જો કળા મને આવડી જાય ને બગલાની જેમ તો માથા ગુજે જ નહીં. ઝાડ ઉપરથી ઉડી પાણી ઉપર માથા પકડીને ખાઈ લેવાના. એટલે એને બરાબર અભ્યાસ કર્યો બગલાનો કે આ કેમ કરે છે કેમ નહીં. એને એમ થયું કે આજે આપણે એની જેમ જમાવી દો. એટલે કાગડો એ ઉડવા માંડ્યો પાણી ઉપર, જેવી માછલી જોઈએ ને તો મારી ડાય મારી એટલે સીધો પાણીમાં ઊંધે માથે. એ નીચે શેવાળ બહુ હતી જામેલી, એ શેવાળમાં એનું માથું ફસાઈ ગયું. આમ ડાય મારે માથું ફસાય પગ ઊંચા જ રહે. એટલે આ કવિતા થઈ ગઈ કે કરતા હોઈએ સો કીજીએ, આપણે જે કરીએ શકતા હોઈએ ને એ જ કરાય. ઓર ન કીજીએ કગ, એક આગળાભાઈ બીજું કાંઈ ન કરો. પેલો બગલો બોલો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, નહીં તો માથું રહે શેવાળમાં ને ઊંચા રહીએ બે પગ. એટલે હું કરું છું જો તમે કરવા ગયા તો માથું શેવાળમાં ઊંચા બે પગ. એટલે એમ કે આમ ઊંઘજી કરે છે એ બધા એ કરે છે તેને પગે લાગે છે, આપણે કરીએ તો આપણને પગે લાગે. જ્યાં પાસે ફળની અપેક્ષા આવી ગઈ. એટલે એ બધાનું કામ નથી. અને આપણું કામ છે કે નહીં એ તો નક્કી કોણ કરે. મેં કહ્યું ને કે વિદ્યાર્થી એમ કે મારે 5મા ધોરણમાં જ બેવું છે, તો કે માસ્તર થોડો એને સીધો બેસાડી દે. એ 4 ધોરણ પાસ કર્યા હોય બેસાડે. એટલે એ નિશ્ચિત કોણ કરે? માતા પિતા નક્કી ન કરે કે મારા બાળકને આ ધોરણમાં જ બેસાડો. ટીચર વિલ ટેક ધ ટેસ્ટ અથવા સીધી સર્ટિફિકેટ. અહીંયા આપણે એ કાયદો સ્વીકારીએ. તો અહીંયા ગુરુ કહેશે તમને કે તમે લાયક છો કે નહીં તો સ્વીકારાશે. બાકી તમે કહો કે ના હું લાયક જ છું, તમે મને સ્વીકારી જ લો, એવું જ કંઈ બંધન છે નહીં. અને ગુરુ કંઈ એવો પાર્શિયલ નથી કે આ અમુક આપણો વાલો છે એટલે એને આપી દે ના દવલો. એને હેસિયત જોઈ છે ને, એનું લેવલ જોવું જોઈએ. શિક્ષકે વાલો દવલો જોઈને કંઈ એન્ટ્રી નથી આપતા. એને ધોરણ નીચેનું પાસ કર્યું છે કે નહીં જોઈને મળે છે. એટલે દરેક જગ્યાએ ક્વોલિફિકેશન તો આપણે એચીવ કરવાનું હોય, પછી આપણને એન્ટ્રી મળે ત્યાં. તો આપણે આ પણ વિચારવાનું છે. નિષ્કામ કર્મયોગ છે અહીંથી તો શરૂ કરો, તમારી હેસિયત વધશે અને ગુરુને એમ લાગશે કે ભાઈ બરાબર છે તો અમને બીજું પ્રમોશન આપશે, બીજો માર્ગ બતાવશે. આ ખોટો નથી, આ માર્ગ જ છે. જેમ ગોપીઓ ત્યાં સુધી પહોંચી ગઈ ને
ગોપીઓ ક્યાં પ્રાણાયામ કરતી હતી? લખ્યું જ ભાગવતમાં ક્યાં કે ગોપી આસન શીખી ગઈ ને પ્રાણાયામ કરવા માંડી ગઈ. તો એને વાંધો શું આવ્યો આસન પ્રાણાયામ નો? તો ભગવાન તો એને મળ્યા ને, આપણા કરતા સારા રીતે મળ્યા. પણ બધી સાધના છે એનો આધાર આપણો પ્યોરિફિકેશન પર છે. અંદર આપણું જેટલું પ્યોરિટી હશે ને એટલો રજસ તમસ ઓછો થઈ જવાનો, સત્વ વધશે. ગીતામાં એક શ્લોક છે, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યા વિબુદ્ધે સત્વમ ઇત્યુતઃ. આ શ્લોકનો અર્થ એવો છે કે સર્વદ્વારેષુ દેહેસ્મિન, આ દેહની અંદર સર્વદ્વારમાંથી પ્રકાશ ઉપજાયતે, જ્યારે પ્રકાશ દેખાવા માંડે ત્યારે એમ સમજવું, જ્ઞાનમ યદા તદા વિદ્યા, ત્યારે જવું હવે આપણને જ્ઞાન થવાનું છે. અને સત્વમ વિવૃદ્ધે ઇત્યુત્તમ, અને સત્વગુણ હવે આપણામાં વૃદ્ધિ પામી રહ્યો છે એમ સમજવું. તમે જો ને કે રજોગુણ તમોગુણ હટે ક્યારે, સત્વગુણ ક્યારે થાય, ને આપણને કેમ ખબર પડે? ખબર પડી જશે. આંખ બંધ કરો ને આમ અંદર બધો પ્રકાશ દેખાવા માંડે, સમજવું કે આ સત્વગુણ. અંધકાર દેખાવા માંડે, સમજવું કે આ રજો તમોગુણ છે. અને લાલ પીળો વાદળી બધું ઇધર ઉધર તો સમજવું કે આ રજોગુણ છે. લ્યો પહેલી વાત છે. હવે તમારે આંખ નીચે બેવાનું, કયો રંગ દેખાય એના પર વિચાર કરો. ત્રણેય ગુણ તો આપણી પ્રકૃતિમાં છે. એવું નથી કે આપણે રજોગુણ અને તમોગુણ જ છીએ, ક્યારેક સત્વગુણ પણ આપણામાં આવી જ જાય. જો બાળકને આપણે વાલ કરીએ છીએ, હેત કરીએ છીએ, કોઈ સ્વાર્થ છે બીજો? આને હેત કરું તો 5 રૂપિયા આપી દેશે. સાવ નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે પ્યાર કરીએ છીએ. એમ બાળક છે માતાને પિતાને ભાઈ બહેનને પ્યાર કરે છે, એ નિષ્કામ જ છે. કોઈ કામના કે વાસના કે કોઈ સ્વાર્થ છે તો એ સત્વગુણ છે. એટલો એકાબીજાને સારી રીતે આપણે મળીએ હળીએ સ્વીકારીએ, એ સાત્વિક કર્મ છે. પછી 2 છોકરા જડતા હોય તો આમ કે મારો દીકરો ને આપણે એનું પણ લઈ, તો એ હેત નથી હો, એ પાછું સ્વાર્થ વાળું હેત છે. આ બીજાનો આપણે કહીએ છીએ ને, છગન મગન 2 સોનાના, ગામના છોકરા ગારાના. આપણો છગન ને મગન હોય એ હોનાનો લાગે, ને ગામના બધા તો કે માટીના ગારો. એ આપણે નિષ્કામ ભાવ નથી, સકામ ભાવ છે, સ્વાર્થ વૃત્તિ છે. આવી નાની બધી ઘણી ચીજ છે. યુ કેન યોર સેલ્ફ એનાલાઇઝ કે આમાં સત્વગુણ છે, તમોગુણ છે, રજોગુણ છે. જ્યાં સ્વાર્થ છે એ સકામ જ છે, એ નિષ્કામ નથી. એટલે સ્વાર્થ રહિત નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે કામ કરો. ફળની અપેક્ષા રાખ્યા વિના, કરતા પણ એનું અભિમાન રાખ્યા વિના કે હું કરું છું એવું નહીં. તો એક કર્મયોગ છે. ભગવાન એ જ નિષ્કામ કર્મયોગ એ જ બતાવ્યો છે. તો આ લાઈનમાં જોયું તો ખેચરી મુદ્રા થાય. કારણ કે બીજાની હારે બોલવાનું નથી, પછી જીભ કરે હું નવરી પડી. હું તમને જીભથી બોલવાનું કામ સોંપું છું. અમારે એકલા હું બોલવાનું છે. તો જીભને કાંઈક કામ તો જોઈએ ને. જીભ તો હળવળાટ વાળી જ છે, એ શાંત બેહી રહી એવી નથી. બેનને મૌન પાડવું છે બહુ અઘરું છે. હળવળાટ કરે ને તો ઉપર પછી અમે કંટાળીએ નથી કે એના ઉપર ડાબલી મૂકી દે, સારી હલે જ નહીં. એટલે ઉપર ડાબલી બેસી જાય, પછી હલે નહીં. પછી બોલવું હોય તો પછી નીચે ડાબલી લાવવી પડે, તો બોલાય નહીં. પછી મૌન જ છે ને. જો આ મને રાજર્ષિ મુનિ શું કામ કહો તમે? ખેચરી તમારે થઈ જાય, તમે મુનિ. મુનિ શબ્દ મૌન નહીં ઉપરથી આવે, મૌન શબ્દ ઉપર. એટલે જે બોલી ન કે એમના મુનિ. પણ હું તો બકવાટ કરું જ છું.
આ જીભ નીચેની ડાબલીમાં હોય ત્યારે ઉપર જતી રહે પછી કાંઈ બોલવાનું રહેતું નહીં. કબીરનું ભજન છે ને, મન મગન ભયા ફેર ક્યાં બોલે, ઉપરની ડાબલીમાં પછી શું બોલે? અને ઉપરની ડાબલીમાં જીભ હોય ત્યાં સુધી મન મગન જ છે. સમાધિ ખેચરી મુદ્રા સિવાય થતી નથી. પણ જો ગોપીઓ ખેચરી મુદ્રા વિના સમાધિસ્થ જ રહેતી હતી. એવો સાત્વિક ભાવ થઈ જાય આપણો અંતરનો, હૃદયથી જ બધું કરીએ. આપણે બધી ભાગવતમાં વાતો આવે છે ને કે ગોપીએ ગાયને ખાવાનું ખાણ હતું તો હાહુ પાસે મૂકી દીધું થાળી પીરસીને કે જમો, અને હાહુની થાળી હતી ગાય પાસે મૂકી આવી. આવું બધું વાંચી છે ને. હવે આવું બુદ્ધિ એને કામ કરે એને ભગવાન મળે? પણ એને જ મળે. હવે તમે ટ્રીક સમજી ગયા ને. ભગવાનને પામવું હોય ને સારું છે. બધા મોટી ઉંમરના છે, નાની બહુ હોય ને તો હાવને આમ જ કરી દે, આ તમારે તો આજ ખવાય, અમે ગોપી છીએ. પણ ગોપીની ભાવના ખરાબ નથી. એ તો બિચારી ભગવાનમાં લીન રહેતી હતી એટલે આવી એની ભૂલ થઈ જતી હતી. એટલે તન્મયતા ઉપર છે ભક્તિ છે ને, એ તન્મયતા ઉપર. આપણે આમ ધ્યાન કહીએ છીએ અષ્ટાંગ યોગમાં, એ તન્મયતા છે. તન્મય થવું જોઈએ. તન એટલે એના મય, ભગવાન મય થઈ જાય ને એને તન્મયતા કહેવાય. એવું તન્મયતા થઈ જવી જોઈએ. પણ એ આપણો સાત્વિક ભાવ જેમ વિકાસ પામે ને એમ આ સાત્વિક ભાવથી ભક્તિ થઈ શકે છે, રાજસિક તામસિકથી નહીં. અને આપણે બધા જાણ્યા છતાં પાપ આચરીએ છીએ, આ છે તે. ભગવાને કહ્યું કે આ કામો એવો ક્રોધ એટલે આ બધું તમોગુણ રજોગુણમાંથી આ બધું થાય છે. એના ઉપર આપણે કાબુ મેળવવાનો છે. સાધના જ છે. હવે નિષ્કામ ભાવે આપણે સેવા નિસ્વાર્થ ભાવે કરીએ તો એ સત્વગુણ જ એમાં કામ કરે છે. એને સત્વગુણને જેમ જેમ ઉપયોગ એનો કરીએ એમ એ વધતો જાય ને. એક ભાવ આપણે કેળવો હોય તો એ ભાવનો વારે વારે ઉપયોગ કરતા રહેવો જોઈએ, તો એ ભાવ કેળવાય. અને પેલો ભાવનો ઉપયોગ કર્યા કરે તો એ કેળવાય. તો આ તો કોઈ આનો વારો જ આવે નહીં. રજોગુણ તમોગુણમાં તો એફર્ટ કરવાનો હોતો જ નથી. એ તો સ્વાભાવિક રીતે દરેક જીવ કરે જ છે. દરેક જીવ સ્વાર્થી છે. દરેક જીવને સાચું ખોટું કરીને પણ સુખ જોઈએ છે. સુખ અવશ્ય મેળવો, પણ સારું કરીને સુખ મેળવો, ખરાબ કરીને નહીં. પરને દુઃખ આપીને ભાઈ સુખની આશા નહીં ફળે, કહ્યું છે ને ગુરુજીના ભજનમાં. પરને દુઃખ આપીને ભાઈ સુખની આશા નહીં પડે. આપણે સુખી થવું, બીજાને સુખી કરો. કોઈને દુઃખી કરવાની ભાવના હશે તો આપણે જ સુખી નથી થવાના. અને આપણી ભાવના જ કંઈ પેલો દુઃખી નથી થઈ જવાનો. સુખ કે દુઃખ તો આપણું જ કર્મનું પરિણામ છે. આપણે સાત્વિક કર્મો કરવા જોઈએ, રાજસિક તામસિક કર્મો નહીં. અને નિસ્વાર્થ બની જશું, કોઈ કામના રહિત કામ કરીશું નિષ્કામ ભાવથી, તો એ સત્કર્મ જ થવાનું. એ સન્માર્ગ જ છે. આપણે અમે કહીએ કે યોગ સાધના કરો, હું કહું કે સન્માર્ગે ચાલો, બધું સરખું જ છે. પણ તમે જે સ્થિતિમાં છો એમાં તમને જે વધારે અનુકૂળ પડે એવો આ સન્માર્ગ છે. હવે પ્રભુ તરફ જવું છે, બધાને પરમાત્મા તરફ જવું છે. તો મારી એક ચોપડી છે, પ્રભુ સન્મુખ બનાવનારા સાધન પંચક. ભગવાનની સન્મુખ થવું છે તો આ 5 સાધન અપનાવો ને એ પ્રમાણે કરો. એ ચોપડી મળે, અહીંયા મળશે તમને સ્ટોર ઉપર, લો વાંચો. એમાં કઈ ન સમજાય એવું છે નહીં, બધું સરસ એક્સપ્લેન કર્યું છે. દાખલા છે, વાર્તાઓ છે, એમાંથી બોધ મળે એવું છે. બધું સરસ છે, બધું જ છે આપણી પાસે. તમે મારા લખેલા પુસ્તકો જાજા નહીં, એક સેટ રાખો, વારા પરથી બધું વાંચી જાઓ. તમારા પ્રશ્નો એમાં આન્સર તમે મને આજે પૂછો છો બધા છે, એમાં જવાબો મળી જશે. અને એ વાંચ્યા પછી પાછું એમ પ્રેક્ટિકલ તો કરવું જ પડશે ને. માત્ર વાંચી જવાત કાંઈ થાય નહીં.
વાંચી તો આપણે ભાગવતે જઈએ છીએ, પણ ગોપી જેવા થઈ જઈએ છીએ. પાછું આપણે કરવું પડે, આચરણમાં મૂકવું પડે. તો આચરણમાં મૂકવું એ પહેલી વાત છે. એટલે વાંચતા જાઓ ને સાથે આચરણે શરૂ કરી દો. હું જે કહું છું કે દાદાજીએ આપણને જે કામ સોંપ્યું છે એ આપણે સમજીએ, ને બીજાને સમજાવીએ. આપણે સમજી ગયા બીજાને સમજાવીએ. જો બાઇબલ કહે કે લવ થાય નેબર એન્ડ સર્વ થાય નેબર, આપણે જો સમજી ગયા તો આપણે નેબરને સમજાવીએ, એને રસ્તો બતાવીએ. હું આવું સમજો છું, તમે સમજો. બસ એ કામ કરવાનું. એ જ આપણું પ્રબોધન અભિયાન. અભિયાન એટલે શું કે સદવિચાર આપણે જે દાદાજી આપ્યા છે એનો પ્રચાર પ્રસાર કરીએ. આપણું શાસ્ત્ર કે છે એની વાત કરીએ. અને આપણે હિન્દુ ધર્મ છે એ રીતે કહેવાનું જ નથી. સનાતન ધર્મ છે, આ ઇટરનલ ધર્મ એટલે રિલિજન છે જ નહીં, પ્રિન્સિપલ્સ. ઇટરનલ પ્રિન્સિપલ્સ એટલે ઇટરનલ ટ્રુથ છે જે કદી બદલવાનું નથી. ત્રિકાળમાં ન બદલે, સ્થળ કે કાળ બધું બદલાય, અહીંયા ન બદલે. યુરોપમાં એ જ સત્ય રહે, હિન્દુસ્તાનમાં એ જ સત્ય રહે, અમેરિકામાં એ જ સત્ય રહે, બધે એ જ સત્ય રહે. એનું નામ સનાતન ધર્મ. એ સિદ્ધાંતો પર આધારિત આપણું જે જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે, એ આપણી સંસ્કૃતિ છે ભારતીય. આપણે ભારતીય કઈ સંસ્કૃતિ કે માનવ સંસ્કૃતિ કઈ, બધું એક જ છે. એ રીતે આપણે કહેવાનું. આપણે કોઈને એમને નથી કહેવાનું કે તમારો ધર્મ છોડી દો ને હિન્દુ બની જાઓ ને હિન્દુ ધર્મ અપનાવો. હિન્દુ બનાતું નથી. હિન્દુ ઇઝ અ રેસ. હિન્દુ બનવું હોય તો હિન્દુ માતાને કુંખે જન્મ લેવો પડે. હિન્દુ માતા ને હિન્દુ પિતા, ક્રોસ બ્રીડ હોય તો હિન્દુ ન કહેવાય. હિન્દુ ઇઝ અ રેસ. એટલે હિન્દુ તો કોઈ બની શકે નહીં. તો ભગવાનને આમાં જન્મ આપી દે આપણા કુટુંબમાં, તો એને બનાય. એટલે આપણો હિન્દુ ધર્મ ક્યારેય કોઈનો વેશ પલટો કરાવતું નથી, પક્ષ પલટો કરાવતું નથી, કે ધર્મ પરિવર્તન કરાવતું નથી. બીજા બધા સ્વીકારી લે. આપણે ક્રિશ્ચિયન થવું હોય તો મોસ્ટ વેલકમ, બધા કે આવો. આપણે મુસલમાન થવું હોય તો મોસ્ટ વેલકમ, બધા કે આવો. બુદ્ધિસ્ટ થવું હોય થવાય, હિન્દુ નહીં થવાય. એટલે આપણે કોઈનું પરિવર્તન કરતા જ નથી. કારણ પરિવર્તન કોઈનું કરીએ પશ્ચિમવાળાનું તો એ કહે કે હવે મને હિન્દુ બનાવી દીધો, તો આપણે કહેવું પડે એને કે હિન્દુ તો થયો, હવે તને બ્રાહ્મણમાં મૂકો કે ક્ષત્રિયમાં મૂકો કે વૈશ્યમાં મૂકો કે શૂદ્રમાં, એ પ્રોબ્લેમ. આપણે કહીએ કે તું બ્રાહ્મણ, તો બ્રાહ્મણ કે નહીં અમારે ભેગો નહીં ભાઈ. આપણે કહીએ કે તું ક્ષત્રિય, તો કે નહીં એ ના અમારા ભેગો નહીં. કોઈ સ્વીકારે જ નહીં. પછી આપણે પરિવર્તન કરીને શું કરવાનું? અહીંયા એવું છે જ નહીં. ક્રિશ્ચિયન થઈ ગયા ને ઓ ભયો ભયો વાહ વાહ, મુસલમાન થઈ ગયા ને ઓ ભયો ભયો વાહ વાહ. ત્યાં કોઈ તમારી જાતિ વાતિ પૂછતું નથી. એટલે આપણો ધર્મ ખરેખર હિન્દુ ધર્મ છે નહીં. આપણું શાસ્ત્ર ગ્રંથો બધા ફેંદી વળો. ક્યાંય હિન્દુ ધર્મ શબ્દ નીકળે તો મને કહેજો. સનાતન ધર્મ. એક રેસ ઉપર આપણે ધર્મને ટૂંકાવી દીધો, એ ભૂલ છે. એટલે આપણે કોઈને બહારથી સ્વીકારી નથી શકતા અને આપણી બાદબાકી થયા કરે. હિન્દુઓ બીજા ધર્મમાં જઈ શકે છે, પણ બીજા ધર્મીને આપણે સ્વીકારતા નથી. એટલે આપણામાં તો બાદબાકી જ થવાની ને. બીજામાં સરવાળાનો સ્કોપ છે. આપણે ભારતીય સંસ્કૃતિ છે આ, અને ભારતીય સંસ્કૃતિ આપણે ફોલો કરી છે એટલે આપણે ભારતીય છીએ. બીજા ફોલો કરે તો એ આ સંસ્કૃતિ ફોલો કરે તો એમાં ક્યાં વાંધો? ભારતીય સંસ્કૃતિ માનવ સંસ્કૃતિ. જો તમારી પાસે ઇટરનલ પ્રિન્સિપલ્સ છે તો એ ઇટરનલ બધી આખી માનવ જાતને લાગુ પડે. એટલે જ દાદાજીએ કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિને માનવ સંસ્કૃતિ છે, અને એ પ્રમાણે આપણે તમે વર્તો. અને રેસ રિલિજન કોઈ બાદ વિના બધાને આ ભાઈ કોકે પૂછ્યું ને કે આપણે પરદેશવાળાને કેમ કહેવાનું? ધર્મની રીતે કહો જ નહીં. સનાતન ધર્મ એ ગુજરાતી છે, પણ અહીંયાનું અંગ્રેજી હું રિલિજન નથી કરતો. ઇટરનલ કલ્ચર ઓફ ઇન્ડિયા. સમજાયું તમને? ધર્મ શબ્દ હું અહીંયા અમારા ઓફિશિયલ રેકોર્ડમાં વાપરવા નથી દેતો.
અધ્યાત્મ કયો, સ્પિરિચ્યુઆલિટી. કારણ કે ધર્મ શબ્દ અત્યારે મિસયુઝ થઈ ગયો છે. આપણે જે અર્થમાં ધર્મ શબ્દ વાપરીએ છીએ ને એ અર્થમાં એમનો રિલિજન શબ્દ નથી. આ બધા આવ્યા છે, બુદ્ધિસ્ટ આવી ગયા. બુદ્ધનો એક ધર્મગુરુ છે, એ મારી પાસે આવ્યો, મને કે મારે આ યોગ શીખવો જ છે. અમારામાં માત્ર બુદ્ધિઝમના સિદ્ધાંત છે, પ્રેક્ટિસ કાંઈ રહી નથી. મારે શીખવું, જરૂર પડે તો તમે કહો તો હિન્દુ બની જાઓ, તમે કહો તો હું બુદ્ધિસ્ટ સાધુ છું એ ફેંકી દઉં કપડાં ના ભગવા તમે આપો પહેરી લો, પણ મારે આ શીખવું છે. મેં કાંઈ કરવાની જરૂર નથી. તારે શીખવું છે ને તો હું તને શીખવીશ. તું તારે બુદ્ધ રહે, બુદ્ધિસ્ટ રહે, મંક છો અહીંયાનો એ રહે, તારા કપડાં રાખ, મારે કપડાં તને ચેન્જ નથી. હું તને શીખવું એટલા પૂરતો તારે એટલો સ્વીકાર કરવો જોઈએ કે આ હું રાજર્ષિ મુનિ પાસે જ શીખું છું, એ મારા યોગ પૂરતા ગુરુ એ છે. બાકી તારું બુદ્ધિસ્ટ ગુરુ હોય ને એ બધું જે તારે રાખવું રાખ, મને વાંધો નથી. એ તો ખુશ થઈ ગયો. હવે એને બધા એના શિષ્યો છે, એને કહે કે આપણે આ યોગ હું તમને શીખું છું ને એના ગુરુ તો રાજર્ષિ મુનિ. હિન્દુસ્તાનમાં ચાલો ને બધા તમારે દર્શન કરવા જોઈએ. નાનો માણસ નથી. દુનિયાભરમાં એના આશ્રમો છે. અમેરિકામાં છે ને કેનેડામાં છે ને યુકેમાં છે ને બુદ્ધિસ્ટ કન્ટ્રીમાં છે. એના ડિસાઇપલ ચીનમાંથી આવ્યા છે, સિંગાપુરમાંથી આવ્યા, બધા બુદ્ધિસ્ટ કન્ટ્રીમાં છે. અને કહે છે કે અમારા અમેરિકામાં આશ્રમો છે, કેનેડામાં છે, તમે લાઈફ મિશનના કામ માટે વાપરો. હું મારે એમ કે લાઈફ મિશનનું જ કામ કરું છું. એ આપણા બધા પુસ્તકો ભાષાંતર કરે છે એની ભાષામાં. બોલો, હવે એને મેં એમ નથી કીધું કે તું હિન્દુ બની જાય. જો એમના માણસને આકર્ષણ થતું હોય ને ભળતા હોય તેમાં આપણને વાંધો શું છે? આપણે એટલું જ જોઈએ છે કે તમારું રિલિજન શું છે ને તમે માણસ છો કે નહીં. હ્યુમન બિઈંગ, હ્યુમનનું બોડી હોવું જોઈએ એક્સેપ્ટેબલ ટુ અસ. એને આ સિદ્ધાંત ફોલો કરવો હોય તેમાં આપણને વાંધો શું છે? આપણે સંકુચિત ભાવ રાખવો જ નહીં. એ બધું રિલિજનમાં સંકુચિત ભાવ રાખે તો સ્વાર્થ ભાવ છે, નિષ્કામ ભાવ એ નથી, નિસ્વાર્થ ભાવ એ નથી. એટલે આપણે જે અભિયાન ચલાવીએ છીએ જુદી જાતનું છે. ઇટ ઇઝ અ યુનિવર્સલ મિશન. વી ડોન્ટ ટેલ એનીબડી ટુ ચેન્જ એનીથિંગ. એ રહેતો એમ રહે, ખાતો એમ ખાય, કપડાં પહેરતો એમ પહેરે. એને સુધરવું જ છે તો આપણે શું કામ એને નથી સુધારવો? અને એને સુધરવું છે તો આપણે સાચો જ રસ્તો બતાવીએ છીએ. એમની પાસે ક્યાંય સાચો રસ્તો છે નહીં. આજે ક્યાંય સાધના નથી બીજા કોઈ ઇતર ધર્મોમાં, એટલે જ બધા અહીંયા આવે છે. એની પાસે સાધના નથી એટલે જ બધા શોધે છે. આજે યોગા 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 કેમ કરે છે દુનિયા? છે યોગ, પણ યોગા એ કરે છે ને ખોટો શબ્દ. હવે આપણે એ ખોટો બોલતા થઈ ગયા. એ પહેલું કામ કરજો. તમે બોલો ત્યારે યોગા ન બોલજો, યોગ બોલજો. સાચો શબ્દ તો યોગ છે. એને તો આપણે સ્પેલિંગમાં વાહે એ લગીએ તો બિચારા યોગા બોલે. એને પેલું એમ શીખવો કે આ યોગા ન બોલાય, સ્પેલિંગમાં બોલે વાહે એ લખો, યોગ જ બોલાય. પણ આપણે એને સુધારવાનું લીધે આપણે બગડી ગયા. બધા કે હું યોગા કરું છું, મેં તે તો ગયો યોગ કરું છું એમ કે. એટલે આપણે આપણું બદલવું એમ એ કે એમ આપણે શું કામ બોલવા માંડવું છે? આપણે બોલીએ તેમ એ બોલતા થાય એટલું તો રાખો. ખોટું તો છે નહીં. આપણે જાણીએ છીએ કે શબ્દ યોગ છે, પછી યોગા બોલીને શું કરવું? પણ બધાને એમ થયું કે અંગ્રેજીમાં તો એને યોગા જ કહેવાય. ભાઈ સંસ્કૃત શબ્દ છે એ તો યોગ જ રહે. એને ઉચ્ચાર નથી આવડતો અને કોઈ આપણે શીખવવાની મદદ નથી કરી ને એ બોલતા થઈ ગયા તો આપણે એમ બોલતા થઈ ગયા. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીએ છીએ ને એમ એ બોલે એમ આપણે બોલવા માંડે. એટલે ભાઈ આપણી ચીજ એને સાચી શીખવો. તો આપણી સંસ્કૃતિ છે, ઉત્તમ સંસ્કૃતિ છે. મેં તમને કાલે પ્રવચનમાં સમજાવ્યું ને કે આપણા કેટલા ગ્રંથો છે. હજારો વર્ષ પહેલાં એટલી ફિલોસોફી જે દેશમાં વિકસી હોય એ માણસ કાંઈ વાંદરા થોડા હોય. એ એમ કહે છે કે અમારા એન્સેસ્ટર વાંદરા હતા. તમારે કહેવાનું કે તમારા હશે, એમાં અમને વાંધો જ નથી. પણ અમારો કોઈ એન્સેસ્ટર વાંદરો હતો નહીં. એ તો બધા મહાપુરુષો હતા, માનવ જ હતા. તમે હવે વાંદરામાંથી આટલા થયા તો હજી વધારે સુધરો. અમે એ સુધારવાનું જ અભિયાન ચલાવીએ છીએ.
પણ આપણે જેનાથી અંજાઈ ગયેલા છું તો આપણી સંસ્કૃતિ એને શું શીખવવાના? અંજાવાનું, એની સ્વચ્છતાથી અંજાવો, એની મેનરથી અંજાવો, એની શિસ્ત. આપણે બસમાં ચડવું છે તો ધક્કા મૂકીને ટોળું, ટ્રેનમાં ચડો ને ઉતરો ને તમે જોવો છો ને, એ શિસ્ત શીખો. બધા બેહી જ જવાના છે, પણ ધક્કા મૂકી કરીને જ્યાં સુધી બેહે ને ત્યાં વટ પડે નહીં એમ. એવું આપણું માણસ થઈ ગયું. એ સુધારવા, એની પાસેથી ઘણું શીખવાનું છે. એવું નથી આપણે જ બધું જાણીએ, પણ આપણી પાસે જે આ ઋષિમુનિઓ ખજાનો આપી ગયા એ જગતમાં કોઈની પાસે નથી. તો આપણી વિદ્યા છે અને એનું આપણે પ્રચાર પ્રસાર કરવો છે, પણ નિસ્વાર્થ ભાવે. આપણો કોઈ આમાં હેતુ નથી, આપણી જમાત વધારવાનો હેતુ નથી. દાદાજીએ કહ્યું કે આ માનવ સંસ્કૃતિ છે ને, લેટ એનીવન હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ નો ધીસ ટેલ ધેમ. એટલી સેવા કરો. સત્ય છે તો બધાને ગમવાનું છે, વહેલું મોડું પીપલ વિલ રિયલાઇઝ. આજે નહીં માને એ દુઃખી થશે ત્યારે પાછું આ સાંભળવા આવશે તમારી પાસે. તેથી પાછું એમને ન કહેતું તેથી તું ત્યારે શું કેમ ન સમજો, તો હવે ગોથા ખાઈ નાખ એમ પાછું કહેવાય નહીં. અગેન વેલકમ. વહેલા કે મોડા, બેટર લેટ દેન નેવર. આપણામાં એ ધીરજ જોઈએ, અભિમાન નહીં, કર્તૃત્વ અભિમાન નહીં. જેમ કે હું કહું છું ને કેમ અમારું સ્વીકારી જ ન લે ને કેમ માને જ નહીં. બધા કે બહુ કહી છે પણ સમજતા જ નથી. એટલામાં તમે શું કામ અકળાઈ ગયા? આપણી તો આ સાધના છે, એમાં અકળાવવું ન જોઈએ. આપણી ડ્યુટી છે. આપણે દાદાજીના વચન ઉપર કે ચાલો દાદાજીનું કર્મ કરી, તો એ હામો ન સ્વીકારે તો એની દયા ખાવાની, અકળાવવાનું નહીં. પીટી એમ કે એ અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, પણ અકળાવવું નહીં. અને આટલું લક્ષ્ય છે ને આમ થઈ જ જવું જોઈએ, આ માની જ જવો જોઈએ, એવો દુરાગ્રહ નહીં રાખવાનો. એ એમાં આપણું અધૈર્ય, અહંકાર બધું સમાયેલું છે ને. આવી નાની વાતમાં એ કામ તો કરે જ છે, પણ આપણે એનાથી અવેર નથી હોતા. આપણે તો બિલકુલ નિરહંકારી થઈ જવાનું. એક ડ્યુટી તરીકે કરીએ છીએ અને આપણને એનો આનંદ આવવો જોઈએ કે ભાઈ આપણે તો એને સત્ય કહ્યું, પણ બિચારો જીવ હજી એનું પ્રાપ્ત નહીં ઠેકાણ હોય, નથી એને સમજ પડતી. એટલે મેં કહ્યું ધૈર્યનો માર્ગ છે. ધીરજ તો રાખવી જોઈએ. પેશન્સ, પરસિવિયરન્સ, આ બે મુખ્ય મુદ્દા છે. ધૈર્ય રાખો અને પરસિવિયર કરો. કદાચ એક માણસ ન સમજો 2 વાર જાઓ, 3 વાર જાઓ. હું બધાને કહું છું કે કોકને એકવાર સમજાયો અને જય ભગવાન કહેજો, બસ ચાલ્યા આવજો. ન સમજો એ ફરી વાર તમારે કહેવું પડે ને તો 2 વાર જય ભગવાન કહેવું, ત્રીજી વાર જાઓ 3 વાર કહેવું. પણ આપણે અકળાવું શું કામ? આપણે તેને સુધારવા નથી, પણ એ નથી સુધરતો એમાં આપણે માંડીએ બગડવા, તો પછી અવળું થઈ જાય. તો એના કલ્ચરની આપણા ઉપર અસર થઈ ગઈ કહેવાય. આપણા કલ્ચરની એના ઉપર થવી જોઈએ. એટલે જો આપણે કર્તૃત્વ અભિમાન રહિત ફળની આશા નહીં કરો, આ સુધરી જ જવો જોઈએ, એ ફળની આશા છે. એને સુધરવો કે નહીં એ દાદાજી જોશે. ફળ આપવાનું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં છે નહીં. ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે કર્મણી એવા અધિકાર રસ્તે માં ફલેશું કદાચ. અર્જુનને કહ્યું કે તારો અધિકાર કર્મ કરવા ઉપર છે, ફળ ઉપર નહીં. તો કર્મ કર, ફળ કેવું આપવું, ક્યારે આપવું, કેટલું આપવું, એ તો હું નક્કી કરીશ. આપણે તો એ ફળ નક્કી કરી લીધું કે આનું આમ થવું જોઈએ ને પછી ન થાય એટલે અકળાય. તો તે ફળની આશા છે. ફળની આશા રાખ્યા વિના, કોઈ પણ સ્વાર્થ વિના ધૈર્યથી આપણે આ કાર્ય કરવાનું છે. એ કરતા રહીએ, પછી પરિણામ તો ભગવાનને લાવવાનું છે. ભગવાનને અભિયાન આપ્યું છે ને પરિણામ આપણે હાથ પગ હલાવીશું તો ભગવાનને કાંઈક તો એનું ફળ વિચારીને આપવું જ પડશે ને. આપણને નહીં પણ લાવવું તો પડશે ને, પેલાનું કલ્યાણ કરવાનું. તો આપણે એ રીતે આ કાર્ય કરવાનું છે. કર્તૃત્વ અભિમાન રહિત, કર્મ ફળ ત્યાગ. કર્મ કરી છે અને ફળ ઉપર આપણો અધિકાર નથી એમ માનીને કરો. અને ધૈર્ય હશે તો આ થશે. અકળાઈ જશો તો વહેલા છોડી દેશો.
હવે કોના પ્રશ્નો બાકી રહ્યા? મને કહ્યું, શું કહ્યું તમે? ઓ જ્યોતિ, બરાબર બરાબર, એ કહી દઈએ. જ્યોતિષ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધ કેમ બને? ભગવાન આપણું એમ કે છઠ્ઠીના લેખ વિધાતા લખી દે. આપણે કહીએ છીએ ને કે છઠ્ઠે દી બાળક જન્મે પછી છઠ્ઠે દિવસે વિધાતા આવીને લેખ લખી જાય કપાળે, પછી એ મિથ્યા ન થાય. પણ વિધાતાને ઠીક લાગે એવી કલ્પનાની કવિતા લખી નથી દેતા. વિધાતા જોવે કે આગલા જન્મમાં હું કર્મ કર્યા છે, એ કર્મમાં કેટલા બાકી રહી ગયા ફળ વિનાના, ભોગવ્યા વિનાના, એમાંથી નક્કી કરે કે આટલા કર્મ જે બાકી રહી ગયા એમાં આટલા કર્મનું ફળ આ જન્મે એને ભોગવી લેવું પડે. એ પ્રારંભ, એ મેન મેક થાય નહીં. આપણે કર્મ તો કરી જ લીધું છે, આગલા જન્મે કર્મ કર્યું હતું, પણ એ જન્મે ભગવાનને એટલો આપણા પાસે ટાઈમ નહોતો એ ભોગવવાનું, બીજું ઘણું ભોગવવાનું હતું, એટલે બાકી રહી ગયા. એ આ જન્મે કેરી ફોરવર્ડ થાય. ધંધો ચાલતો હોય અને બેલેન્સ વધી હોય તો પુરાંત ખેંચી છે ને, કેરીડ ફોરવર્ડ. અને જો દેવું હોય તો એ કેરીડ ફોરવર્ડ થાય. એમ આપણું આ દેવું રહી ગયું એ કેરી ફોરવર્ડ થાય. એ આપણે પ્રારબ્ધ કહીએ છીએ. પછી આપણે એમ કહીએ કે પ્રારબ્ધ જેવું પછી શું થાય? પણ આ નવા જન્મે તારે કાંઈ કર્મ ન કરવું એમ લખી દે વિધાતા. વિધાતા એમ કે છે કે આ જન્મે આગલું બાકી રહી ગયું એટલું જ તારે ભોગવવાનું. હવે નવું પાછું તું જે કરીશ એનું જ ફળ ઊભું થવાનું. એમાં આ જન્મે જ કેટલું ભોગવવું, બાકી રહી ગયું તો પછી કેટલું ભોગવું, એ પાછું કેરી ફોરવર્ડ થશે. એટલે પ્રારબ્ધ એટલે આપણે જ કરેલા પૂર્વજન્મના કર્મનું ફળ. હવે એ તમારું જ્યોતિષ એમ કે તમારું આમ થશે આમ થશે, તો એ તો તમે આગલું કર્મનું ફળ બતાવો છો. પણ પ્રારબ્ધ જ બધું નથી, નવો પુરુષાર્થ છે. નવું કર્મ કરીએ છીએ પુરુષાર્થ છે, અને પ્રારબ્ધ છે પુરુષાર્થનું ફળ છે. આ જન્મે કેટલોક પુરુષાર્થ આપણે કરીએ છીએ તેના તરત આપણને ફળ મળી જાય. એને શીઘ્ર ફલગામી કર્મ કહે. શીઘ્ર એટલે તરત. શીઘ્ર ફલગામી એટલે માનો કે આપણે કોકને હારે ઝઘડ્યા ને થપાટ મારી દે, એને સામે આપણા ગાલે લગાવી દે, પછી સરભર થઈ ગયું ને. ભગવાન કાંઈ કોઈનો ઉધાર રાખે નહીં. પછી એ ફળ આપણે કર્મ કર્યું ને તરત ફળ ચાખી લીધું. આપણે કાંઈક ચીજને પકડવા ગયા, બહુ છણછણતી ગરમ હોય છે ને, આપણે ઘણી વાર એવું થઈ જાય, ગરમ પાણીમાં અડી જવાય, એમ લાગે કે આ નહીં બહુ ગરમ હોય તો દાજી જઈએ છે ને. હવે આપણું કર્મ ખોટું હતું એ તરત ફળ મળી ગયું. પછી હવે એને ભગવાનને નોંધ શું રાખવાની? ત્યાં તો સરભર થઈ ગયું, એને કર્યું એનું ફળ સરભર થઈ ગયું. એટલે જેટલા શીઘ્ર ફલગામી કર્મ છે ને એ તો સરભર થઈ જાય, પછી ભગવાનને ચોપડે જમા જ રહેતું નથી, તરત ફળ મળી ગયું. કેટલાક એવા છે કે તરત ફળ મળતું નથી, 2 દિવસ 4 દિવસ, અઠવાડિયે, 2 મહિને, 5 મહિને, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, પણ આ જિંદગીમાં જ મળી જાય, પૂરું થાય એ પહેલા. એટલા તો વાઇપ આઉટ થઈ ગયા ને, ભોગવી લીધું. પણ ઘણા કર્મ એવા છે જેને મંદ ફલગામી, પેલા મધ્ય ફલગામી, સૌથી પહેલા મંદ ફલ, શીઘ્ર ફલગામી, મધ્ય ફલગામી. મધ્ય આ જીવનમાં ભોગવી લેવાના. મંદ ફલગામી કર્મ છે કે બહુ લાંબા ગાળે પાકે, આવતા જન્મે પાકે, 5 જન્મ પછી એ પાકે, 10 જન્મ પછી એ પાકે. ભગવાનને ક્યાં ઉતાવળ છે? ભગવાન એનો છે એટલે આપણને તો ઓળખે જ છે. ગમે એ શરીરમાં જશું તો એ સમજે છે કે આ એ પેલો આત્મા છે. આપણું ખાતું તો એનું એ નહીં જ રહેવાનું. નવું શરીર મળશે તોય, કૂતરો થશું, ગધેડો થશું તો એ જ ખાતું ચાલુ છે. એને તો આત્માના ખાતા છે, એટલે છૂટાતું તો નથી. એટલે આપણે કહીએ ને ભગવાનના હાથ લાંબા. આપણે ભાગીને ક્યાં ભાગીએ? યુરોપ, અમેરિકા, રશિયા અહીંથી ગુનો કરીને ભાગી જાય, પણ એ તો દુનિયાના પટ ઉપર.
મંગળ ગ્રહ ઉપર જતા રહ્યો, બુધ ઉપર જતા રહ્યો, મૂન ઉપર જતા રહ્યો, આ ભવિષ્યમાં આમ થવાનું. અહીં ગુનો કરી ત્યાં જતો રહે તો પાછી ક્યાં પકડવા જવાની પોલીસ? માણસ તો બહુ જબરજસ્ત છે. પણ ભગવાન કે હારો ભલે ત્યાંથી છટકવાનું, પણ મારા હાથ નથી ક્યાં છટકવાનો. એટલે આખા બ્રહ્માંડમાં આપણે ગમે જ્યાં છું ને તો ભગવાનના હાથ લાંબો હાથ કરીને બોચી પકડી લે. બોલ બેટા, અહીંયાની કોર્ટમાં જ છૂટી ગયો, ત્યાંના પોલીસને ત્યાં અંધારામ રાખ્યા. પણ મને તો ક્યાંથી અંધારામ રાખ્યા? કર્મમાંથી છટકાતું નથી. મારું ભજન છે, છાનું કરીને છટકાય એવું ન માનશો. છાનું કર્યું એટલે કે કોઈ જોયું નહીં, છટકી ગયા એવું માનવાનું. જેને જોવાનું હતું એને જોઈ જ લીધું છે. એટલે એ તો પૂરો ન્યાય જ છે. ફળમાંથી છટકાતું જ નથી. પણ એ મંદ ફલગામી છે ને, 5 જન્મે પણ ભગવાન ભૂલવાનો નથી, એ ભોગવવાનું છે. આ મંદ ફલગામી. હવે બોલો, હવે તમારે જ્યોતિષમાં ક્યાં અટક્યું? તો બસ આ તો માણસ થોડી નિરાશ થાય તમારી પાસે આવે ને કે તારે આમ થઈ જવાનું, તેમ થઈ જવાનું. ગભરાય તે, નિરાતે થાય ને ગભરાય તે. સારું કયો તો નિરાશ થઈ જાય. જો કઈ ભયજનક કહી દો તો ગભરાટે થાય. હવે જ્યોતિષ વાળા 2 ધારી તલવાર જેવા, આમે કાપે ને આમે કાપે. તમને આનંદિત કરીએ કે તમને નિરાશામાં ફેંકી દે. આપણામાં ગુજરાતીમાં કહેવત છે કે આહાર એવો ઓડકાર અને અન્ન તેવું મન. આપણો આહાર જો સાત્વિક નહીં હોય, તામસિક હશે, રાજસિક હશે, તો આપણી પ્રકૃતિ પર એની અસર પડવાની છે. કારણ કે આપણું આ શરીર છે, સ્થૂળ શરીર, એ અન્નમય કોષ છે. ઇટ લીવ્સ ઓન ફૂડ. એટલે હવે શરીર જેવું થશે તો અન્ન જેવું ખાધું એવું મન થશે. આહાર ખાધો એવો ઓડકાર આવશે. એ તો આપણે સમજીએ છીએ. અને ડાક્ટરે એમ તો કહે છે કે જો તમને આ દર છે, આ ન ખાવું, આ ખાવું. ડાયાબિટીસ થયો, ડાક્ટર એમ થોડો કહે કે ઘરે જઈને લાડુ ખાજો, પેડા ખાજો, બરફી ખાજો. પહેલું ડાક્ટર કહે કે હવે આ બંધ. શું કામ? એનો લાભાર્થ જ કહે છે ને. તો આહાર તો મહત્વની વાત છે, જે તો આપણે જાણીએ છીએ. તો આપણી શરીર સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, કારણ બધું મળીને પ્રકૃતિ છે ને. પ્રકૃતિમાંથી જ આ 3 દેહ મળ્યા છે ને. આપણે કાલ જોયું ને ટાઈમ ટેબલ કે પ્રકૃતિના જ આ તત્વોમાંથી બન્યું છે. અને પ્રકૃતિમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, ત્રિગુણાત્મક બુદ્ધિ છે, ત્રિગુણાત્મક અહંકાર છે, ત્રિગુણાત્મક મન છે. બધું ત્રિગુણાત્મક છે. તો આપણું સ્થૂળ શરીરનો આહાર એ જો સાત્વિક આહાર હશે તો આપણામાં સત્વગુણની વૃદ્ધિ થશે, આપણું મન સાત્વિક બનશે. રાજસિક આહાર હશે તો આપણું મન રાજસિક બનવાનું. તામસિક આહાર વધુ પ્રમાણમાં હશે તો આપણું મન તામસિક બનવાનું. એની અસર તો છે જ. અને આપણે શરીર શુદ્ધિ પહેલી કરવાની, ભૂત શુદ્ધિ, પછી મનની શુદ્ધિ કરવાની, ચિત્તની, કોન્શિયસનેસની શુદ્ધિ કરવાની. એ શુદ્ધ ન થાય ત્યાં સુધી તો આ બધું અનસ્ટેબલ રહેવાનું. સ્થિરતા શુદ્ધિમાં જ છે. જો આસનની વ્યાખ્યા છે એમાં લખ્યું છે સ્થિર સુખમ આસનમ. પતંજલિ ઋષિએ આસનની વ્યાખ્યા કરીને એમાં 3 શબ્દો વાપર્યા: સ્થિર, સુખમ, આસનમ. એટલે કે આસન શું છે એની વ્યાખ્યા છે. એટલે આસન શબ્દ તો સમજી શક્યા. સ્થિર ને સુખમ. સ્થિરતા પૂર્વક તમે લાંબો સમય બેસી શકો અને દુઃખ ન થાય. સુખમ, સુખ પૂર્વક બેસી શકો, એનું નામ આસન. હવે આપણે એક આસન બે પછી શું થાય? જો પરાણે સ્થિર રાખવા જઈએ તો સ્થિર દુઃખમ આસન થઈ જાય. ઘૂંટણમાં દુખે, કેળમાં દુખે, આમાં દુખે, દુખવા માંડે ને. 5-10 મિનિટની જ વાર. તો એ સ્થિર રાખ્યું તમે, પણ સ્થિર દુઃખમ આસન.
સ્થિર સુખમ નહીં, પતંજલિ કહે છે નહીં. પણ તમે સ્થિર રાખવા મથો છો, મથવાનું એ નથી, સ્થિર રાખવા મથવાનું નથી. એને પ્યોરિફાય કરો તો ઓટોમેટિક સ્થિર રહેશે. ઇમ્પ્યોર બોડી કેન નેવર બી સ્ટેબલ. તમે અત્યારે મારું પ્રવચન સાંભળો છો, કોઈના પેટમાં ગોળો ચડે તો સ્થિર બેસી શકો? આમ કરો અને એમ કરો, તમે મારું પ્રવચન સાંભળતા હો કે અહીં ગયો, એમાં તમારું મન હોય. ઇમ્પ્યોરિટી છે ને ત્યાં જ મન જાય. એટલે ઇમ્પ્યોરિટી શરીરની છે ત્યાં સુધી મન સ્થિર થાય નહીં. પ્યોરિટી યાર એનો સંબંધ છે. જો તમને એક નાનો દાખલો આપું, આપણે બધા ભારતીય છીએ, એનો એક તો બધાને અનુભવ હોય જ. વળિયારી ખાતા હોય, વળિયારી, દાણાદાળ, સોપારી, પછી ક્યારેક આપણે દાંતમાં ભરાય છે ને ફોતરું કે કણી, પછી દાંતમાંથી નીકળ્યું ન હોય તો આપણે શું કરીએ? બેઠા બેઠા જીભથી જ કાઢવા મથી છે ને. પછી હું પ્રવચન કરતો હોય તો આ તમારું કામ ચાલુ રહે. પછી હું કહું કે હવે તમારો સંશય નીકળી ગયો? તો કે ના, હજી છે ગુરુજી, નીકળ્યું નથી. તમારું મગજ ફોતરામાં છે કે હજી નથી નીકળ્યું. હું તમને સંશયનું પૂછું છું. ઇમ્પ્યોરિટી છે ને ત્યાં જ આપણું એટેન્શન રહે. અને ઇમ્પ્યોરિટી છે એટલે આપણું મગજ સ્થિર રહી શકતું નથી. ઇમ્પ્યોરિટી છે એટલે શરીર પણ સ્થિર નથી રહી શકતું. એટલે પ્યોરિટી ઇઝ ધ મેઇન થિંગ. પહેલા ભૂત શુદ્ધિ એટલે કે સ્થૂળ દેહની પંચ મહાભૂતનું આ બન્યું છે ને, એટલે શરીર શુદ્ધિ કહો કે ભૂત શુદ્ધિ કહો કે નાડી શુદ્ધિ કહો, તે આ જ છે. પછી સૂક્ષ્મ દેહની શુદ્ધિ, પછી કારણ દેહની શુદ્ધિ, અને એ બધું શુદ્ધ થઈ જાય પછી તમારે સમાધિમાં સ્થિર બેવાની ક્યાં મહેનત જ છે. યુ આર સ્ટેબલ. પછી મને સ્ટેબલ થઈ જવાનું શુદ્ધિથી. પછી એને કાંઈ વિચારવાનું નથી. કરવું છે આપણે બધા ના, પણ ઇડલી ઢોસા આ તો હું સારી ચીજ કહું છું. બીજું આપણે ઘણું ખાવું છે. એ ખાતા ખાતા સમાધિ કરી લેવી છે. ઋષિ મુનિએ કોઈ ઇડલી ઢોસા ખાધા નહોતા, પણ મૂળ ફળ ફૂલ ખાઈને સમાધિમાં સિદ્ધિ મેળવી છે. એવું નથી કે ખોરાક એવો સારો જોઈએ કે જેથી તમને સમાધિ થાય. સાત્વિક આહાર જરૂર. સાત્વિક એટલે કયા કયા વસ્તુ સાત્વિક છે એ પણ આપણા આયુર્વેદે કહેલી છે. કઈ કઈ ખોરાકની વસ્તુઓ રાજસિક છે એ પણ કહેલી, કઈ કઈ તામસિક છે એ પણ કહેલી. જે પચવામાં ભારે ગુરુતાવાળો જે ખોરાક છે એ તામસિક છે. એ ખાશો ને એટલે તમને ઊંઘ આવશે. શ્રીખંડ ખાધો હોય પછી કોઈ જોકું ન ખાય એ બને જ નહીં. એ ગુરુ છે, પચવામાં બહુ ભારે છે શ્રીખંડ. એટલે શ્રીખંડ ખાય ને પછી ગલકી કરવી જ પડે. ગલકી એટલે હું ઊંઘી જવું તે ખાય. એમ અમુક લાઈટ છે. જો ડાક્ટરો કહે ને કે આપણે હાજા થયા તો કે સારું, હમણાં તમે મગનું ઓસામણ આપજો ને. મગ નહીં, ઓસામણ, પાણી એટલે એ ખોરાક. બોલો એકચ્યુઅલી કંઈ અનાજ નથી, ઇટ્સ એ લિક્વિડ. પણ આપણે જે તાજા સાજા થયો હોય, પાચન તંત્ર બરાબર વ્યવસ્થિત ન હોય, વીક થઈ ગયો હોય, મંદાગ્નિ થઈ ગયો હોય, એટલે ધીરે ધીરે ખોરાક પર ચડવા. એટલું તો આપણે સમજીએ છીએ કે શરીરને શુદ્ધ રાખવા માટે ખોરાક બહુ મહત્વની ચીજ છે. અને શું ખવાય શું ન ખવાય એ આપણે બધું કહીએ છીએ. એમ નથી કહેતા કે હા દુબળો થઈ ગયો, માંદો તાવ ઉતરી ગયો, માંડ લાડુ ખાવા, પાછો ફરીને પટકાય. એને પચે નહીં. એટલે જે પચવામાં ભારે છે, ગુરુતાવાળા જે પદાર્થો છે, હેવી છે, એ બધા આપણે ખાઈએ તો આપણામાં તામસિક પ્રકૃતિ વધે. કારણ કે આળસ વધે, ઊંઘ આવે, આળસ ચડે ને ઊંઘ આવે, એટલે એ તામસ પ્રકૃતિ છે. પછી કેટલાક ખોરાકો એવા છે પંજન, આ સ્પાઇસ ખાઓ ને આ મસાલો ખાઓ ને પેલું ને, એ તો આપણને બહુ ગમે. એ બધું રાજસિક છે.
સ્પાઇસીસ છે, આ તે બધું રાજસિક છે. એકલા સ્પાઇસ નહીં, બીજું બધું ઘણું રાજસિક છે. આપણે તમાકુનું સેવન કરે છે બધા, વાઇન પીએ છે, બધું રાજસિક વસ્તુ છે. એટલે એ રજોગુણ વધારનારું છે. અને સત્વગુણ સાત્વિક આહાર પણ છે, એ આપણે લેવો જોઈએ. અને આયુર્વેદમાં આ બધા ક્લાસિફિકેશન છે કે શું ખવાય શું નહીં. અને આમ તો આપણા વડવાઓ જે કેલેન્ડર ગોઠવી ગયા ને આપણા માટે, આપણા હિન્દુઓ વેજીટેરિયન ખોરાકનું, એ ઉત્તમમાં ઉત્તમ છે. એ સિઝન પ્રમાણે બરાબર છે. દરેક આપણી અંદર, આપણી પ્રકૃતિમાં, શરીરમાં, મેં કાલે વાત કરી ને પેલા વૈદરાજ હતા તે, કે આપણામાં કફ, પિત્ત અને વાત, આમ એને ત્રિદોષો કહેવાય છે. પણ એ દોષ એટલે ત્યાં ખોટું એમ નથી, ખોટા અર્થમાં નહીં, પણ એનો દોષ શબ્દ વપરાયો છે, વાપર્યો છે આયુર્વેદે. એ ત્રિદોષની જરૂર તો છે, પણ સામ્યાવસ્થામાં. કફનું અમુક પ્રમાણ આપણા શરીરમાં જોઈએ. ચિકાસ ન હોય અંદર તો ઘણી વસ્તુ ડ્રાય થઈ જાય તો આપણું કામ ન થાય, શરીરના તંત્રો કામ ન કરે. લુબ્રિકન્ટ તો જોઈએ ને, તો એ કફ છે. પછી શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવું છે તો પિત્ત પણ જોઈએ, પિત્ત. અને વાત પણ જોઈએ, કારણ કે બધું પેરિસ્ટાલસિસ, આ જે મુવમેન્ટ છે હૃદયની, એ હવાથી થાય બધું. વાત વિના બીજો ફોર્સ નથી કે જેનાથી મુવમેન્ટ થાય. તો આ ત્રણેય વસ્તુ આવશ્યક છે, અને હોય તો જ બધું થાય. જો વાત ન હોય ને તો આ હાથ હલાવીએ છીએ, બધું હલન ચલન કરી બોલી છીએ, થાય જ નહીં. પાચન ક્રિયા થાય છે, એ પાચનમાં ને એમાં થોડું પિત્ત, બાઇલની જરૂર પડે. વિજ્ઞાન કહે છે ને, બાઇલ ન હોય તો પાચન ન થાય. અંદર બાઇલ સિક્રેટ થાય, ખોરાક જોડે ભળે, એટલે એ એસિડિક હોવાને કારણે ખોરાકને બરાબર પચે એવો કરી દે. પણ બહુ વધારે પડતી હોય પછી એસિડિટી થાય. એટલે કોઈ ચીજ એક્સ્ટ્રા નહીં. કફ, વાત અને પિત્ત ત્રણેય જ્યાં સુધી બેલેન્સમાં હોય ત્યાં સુધી આપણી પ્રકૃતિ સ્વસ્થ રહે. અસ્વસ્થ થયા ને એટલે વૈદરાજ વિચારે કે આની પ્રકૃતિમાં ત્રણમાંથી એક વધ્યું, ઇમ્બેલેન્સ થયું એટલે રોગ થયો. હવે એ રોગ છે એ બધા એને ક્લાસિફાય કર્યા છે. કફજન્ય 20 રોગો છે, પિત્તજન્ય 40 રોગો છે, અને વાતજન્ય 80 રોગો છે. એટલે એ કયો રોગ છે એનું સિમ્ટમ જોઈને કે આની તારી આ પ્રકૃતિમાં આ વૃદ્ધિ થઈ છે, હવે એને પાછું નોર્મલ કરી દેવાનું. જો કફ વધ્યો હોય અને રોગ થયો હોય કફજન્ય, તો એની પ્રકૃતિમાં કફ કેમ ઓછો થાય એ જ જોવાનું ને. એટલે એને એમ કે જો આ ઔષધ આપવું છે એનાથી કફ કાબુમાં આવશે, અને આ કફકારક આટલા પદાર્થો એ તમારે હમણાં ખાવા નહીં. ચરી પાડવાનું કહે ને કે till you become all right, don't eat these things. આ કફ તો એનામાં છે જ વધારે. કફજન્ય પદાર્થ ખાય એટલે પાછો કફ વધે. આપણે તો દવા આપીને એને શમન કરવાનું. કફકારક પદાર્થ બંધ કરવાના, કફ શામક પદાર્થો ખાવાના, અને જે ઔષધ આપે એ વનસ્પતિ જ હોય છે ને, ફાકી કાકે તે બધું વનસ્પતિમાંથી બનતું એ આપે. એટલે પાછું પેલું કફનું શમન થઈ જાય, પાછા ત્રણેય દોષ સરખા પ્રમાણમાં થઈ જાય, એટલે સ્વાસ્થ્ય સારું થઈ જાય. એવું જો પિત્ત વધ્યું હોય તો એને પિત્ત શામક દવા આપે, પિત્તકારક ખોરાક ખાવાનું બંધ કરાવે, અને પિત્ત કારક અને પિત્ત શામક ખોરાક હોય એ ખાઓ એમ કે. એવું જ વાયુનું, તો વાયુ કારક બંધ કરો, વાયુ શામક પદાર્થો ખાઓ અને આ ઔષધ લો. બસ આ આયુર્વેદનો સિદ્ધાંત કેટલું સરળ છે. એટલે શરીર, મન, સ્થિરતા, અસ્થિરતા, આ બધાનો તો સંબંધ છે. આપણે જુદા જુદા નથી, એક જ ઓર્ગેનિઝમમાં બધું છે. સત્વ રજસ તમસે છે, વાત પિત્ત કફે છે, 3 શરીરે છે, 5 ક્લેશ હોય છે, 24 તત્વો છે. આ બધું સમજીને આપણે કેમ કરવું એ આપણું શાસ્ત્ર બતાવે છે. આયુ વેદ કહેવાય છે.
આ બધું શાસ્ત્ર 4 વેદમાંથી આવ્યું. એમ આ આરોગ્ય શાસ્ત્ર છે આયુર્વેદમાંથી આવ્યું. આયુર્વેદને પંચમ વેદ કહેવાય. અને આયુર્વેદમાં તો ત્યાં સુધીનું છે, આપણી વિદ્યા ભૂલાઈ ગઈ છે, વૈદેવ જાણકાર નથી આ. પણ આયુર્વેદ તો કાયા કલ્પ સુધી લઈ જાય એમ છે. હું જેને ડિવાઇન બોડી કરું છું ને, કે આ માણસ ગરડામાંથી યુવાન બની જાય, આયુર્વેદમાં છે જ. પણ એમાં એને રસ સિદ્ધિ શાસ્ત્રમાં મૂક્યું છે કે આ રસને સિદ્ધ કરો અને એનું સેવન કરો તો તમે ગરડામાંથી યુવાન બની જાઓ. જો એવું બોટલમાં મળે તો તમે બધા તૈયાર છો ને. એટલે બધા ઘણા રસ સિદ્ધિમાં મહેનત કરીને મરી ગયા. આલ્કેમિસ્ટો જે થયા ને પ્રદેશમાં, એ આ રસ સિદ્ધિમાં જ પ્રયોગ કરતા હતા, પણ હજી કોઈ સફળ થયું નહીં. એ રસ બહાર નથી, અંદર છે. હું જેને અમૃત રસ કહું છું એ છે, અને ખેચરી મુદ્રાથી જ એનું પાન થઈ શકે. ઉપર પિચ્યુટરી ગ્લેન્ડ છે, ત્યાંથી ચંદ્રામૃત ટપકે. વેસ્ટર્ન સાયન્સ એક્સેપ્ટ કરે. પિચ્યુટરી ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ. ત્યાં સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે, એમાં જે ફ્લોટ થાય છે ને ગ્લેન્ડ, એનું ચંદ્રામૃત ટપકે છે. પણ આ નોર્મલ કેસમાં આપણું નાભીમાં રહેલો સૂર્ય હીટ, ઇટ કન્ઝ્યુમ્સ ઇટ, એટલે એનો ઉપયોગ થઈ શકતો નથી. નાના બાળકમાં હજી ચંદ્રામૃતનું એટલું કન્ઝ્યુમ થઈ નથી જતું, એટલે બાળકના શરીરની વૃદ્ધિ થાય. બોલો, વિજ્ઞાન તો અંદર જ છે. બાળક જન્મે છે, મોટો થઈ જાય, બોલો, હાડકું મોટું થાય, અને અમુક ઉંમર થયા પછી વધે. ગમે એટલા બધા અમને દૂધ આપો તો એ લિમિટ થઈ ગઈ, કારણ કે પછી પેલું કન્ઝ્યુમ થવા માંડી ગયું. હવે પાછું તમારે જો જુવાન થઈ જવું ગરડામાંથી, તો અંદર ભગવાને મિકેનિઝમ મૂક્યું. યોગીઓએ શોધી કાઢ્યું કે ખેચરી મુદ્રા થાય તો જીભ અંદર ઉપર જાય, છેક મગજ સુધી, પિચ્યુટરી ગ્લેન્ડ સુધી પહોંચી જાય, એને ટચ થાય એટલે જે એમાંથી ચંદ્રામૃત ટપકે છે સીધું જીભ ઉપર પાન કરે, અમૃત રસનું પાન. એ અમૃત રસ શરીરમાં જેમ જેમ ટીપું ટીપું, એમાં કઈ જાજુ થોડું, અહીંયા કઈ પ્યાલા થોડા ભર્યા, ટીપું 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 પીતો જાય. તો એનું પરિણામ શું આવે? જો ચરણદાસજી કરીને એક સિદ્ધ યોગી થયા ને, એને લખ્યું છે એમ કે આ ખેચરી મુદ્રા છે કે મુદ્રન મેં બડી ભૂપ. બધી મુદ્રાઓ છે ને એ તો સેવક જેવી, પટાવાળા જેવી છે. આ ભૂપ રાજા છે. ખેચરી મુદ્રા, મુદ્રાઓ તો ઘણી છે ને. મુદ્રન મેં બડી ભૂપ. પછી કે 4 કાજ યાં શું સરે. આનાથી 4 કામ થાય. ક્યાં ક્યાં? એક જો જીભ સુ પ્રાણાયામ કીજીએ. એક તો જીભથી પ્રાણાયામ કરો. હવે તમે નાકથી કરો છો બરાબર છે, બતાવ્યું છે પ્રાઇમરી. તમે જે પ્રાણાયામ કરો છો એ પ્રાણાયામને એ કરો, શરૂઆત તો ત્યાંથી કરવાની. પણ જ્યારે એક જો જીભ સુ પ્રાણાયામ कीजिए, दूजा यहीं से उद्यान बंद दीजिए. એટલે ઉડ્યાન બંધ ત્યાંથી જ કરો. જો જીભથી ઉડ્યાન બંધ ક્યાં થાય? પેટમાં. આપણે પેટને અંદર ખેંચી લઈએ છીએ ને, એ ઉડ્યાન બંધ કરી. પણ એનાથી જીભથી ઉડ્યાન કરો એમ કે છે. એક જો જીભ સુ પ્રાણાયામ, दूजा उद्यान, तीजे त्रिकुटी में ટીકી ટીકી ધ્યાન. ત્રિકુટી ભ્રુકુટી કહી છે ને, અહીંયા ટીકી ટીકી ધ્યાન, એટલે અહીંયા જ તમારું ટીકી જવું જોઈએ ધ્યાન. ચોથે અમૃત પાન, એટલે ચોથું અમૃત પાન કરો. આ ખેચરી મુદ્રાના 4 ફંક્શન છે. પછી કે 4 ફંક્શન થવા માંડે શું થાય? તો કે દિન દિન પલટે દે. રોજ રોજ દેહમાં કાંઈક ફેરફાર થાય. દિન દિન પલટે દે. રક્ત દૂધા ભવે. રક્ત એટલે લોહી. લોહી તો લાલ હોય ને. દૂધા ભવે. દૂધ કેવું હોય? રક્ત દૂધા ભવે. એ લોહી, લાલ લોહી હોય ને, એ સફેદ બનવા માંડે. એટલે કે લાલ લોહી મટી અને અમૃત થવા માંડે. એ ડિવાઇન બોડી બનવા માંડે. હવે એક ટીપું કે આખા શરીરમાં થોડું એવું બધું કરી દેતા.
રોજ તમે ટીપું 2 ટીપા પીતા જાઓ, એક પછી એક સેલ બદલવા માંડે. આપણે બોડીમાં કેટલી કરોડો સેલ છે ને, બોડી ઇઝ મેડ ઓફ સેલ્સ ઓનલી. એ એક એક સેલ બદલતી જાય ધીરે 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 ધીરે. પછી શરીર વૃદ્ધ ન રહે. પછી એમ કે એના વળિયા ને પડિયા હોય ને, વલિતમ પલિતમ નષ્ટમ. વલિતમ એટલે વળિયા, એટલે આપણે કરતલીઓ પડે ને ચામડીની બુઢાપામાં, એ નષ્ટ થઈ જાય. વળિયા અને પડિયા એટલે પલિતમ, સફેદ વાળ, એ કાળા થઈ જાય. વલિતમ પલિતમ નષ્ટમ. અને પછી યુવાન થઈ જાય. ગળપણ પાછું ડગલા ભરે. જ્ઞાનેશ્વરી ગીતામાં લખ્યું છે કે વૃદ્ધાવસ્થા પાછા ડગલા ભરે અને યોગી યુવાન અને પછી બાળક જેવો બની જાય. યુવાન ને બાળક બે કેમ કીધું? યુવાન હોય ને એને દાઢી મૂછ ન હોય ત્યાં સુધી જ આપણે યુવાન. છોકરાને દાઢીને મૂછ ફૂટે ને એટલે તમે બધા કે હા હવે ફૂટડો જુવાન થયો, હું કહું કે હવે ઘરડો થવા માંડ્યો. બસ એ દાઢીને મૂછ ફૂટવાનું શરૂ થાય ને, હાઈટ ને બોડી અહીંયા સ્થિર થઈ જાય, પછી વધે નહીં. બાળકનું હાડપિંજર વધતું જાય, મોટો થતો જાય, પણ જેવું એ મૂછનો દોરો જરા દેખાવા માંડ્યો સમજી જાવ હવે આની હાઈટ આમાંથી વધે નહીં અડધો ઇંચે. તો આપણો શરીરનો જે ગ્રોથ હતો એ જો અટકી જાય તો આપણે વૃદ્ધાવસ્થા શરૂ થઈ ગઈ એમ કહેવાય. એટલે યુવાન છોકરો જેને દાઢી મૂછ ન હોય ને ત્યાં સુધી એનું ડિવાઇન ફોર્મ કહેવાય. ડિવાઇન બોડી થઈ જાય પાછો એવો દેખાવા માંડે. હવે તમને બીજું ઉદાહરણ, આપણે બધાના ઘરમાં કૃષ્ણ ભગવાનના, રામચંદ્રજીના ફોટા છે, કેલેન્ડરો. ફોટા એટલે હું, એ તો ચિત્રકારે ચિત્ર આ કેમેરામાં ફટ દઈને પાડેલું થોડો. પણ કોઈના ઘરમાં એવું કેલેન્ડર છે કે જેમાં કૃષ્ણને રામને દાઢીને મૂછ હોય? એવો પ્રશ્ન તમને કેમ નથી થયો આજ દિવસથી? રામચંદ્રજી પરણ્યા હતા, એમને 2 દીકરા થયેલા, દાઢીને મૂછ વિના. કૃષ્ણ ભગવાનને 8 પટરાણીઓ હતી, બાકી તો એનો કોઈ નેઠો નહીં. 16,000 ને પરણી ગયા હતા એમ કે. પણ એને દીકરા હતા, પણ એમને દાઢી મૂછ નહીં હોય તો રોજ હજામત કરતા છે આપણી જેમ 7 o'clock થી. એ તો ચિત્રકારોએ ચિત્રેલું, ફોટો નથી. પણ ચિત્રકારને એમ પૂછ્યું એટલે ભાઈ આ પરણેલા માણસ દાઢી મૂછ ન હોય? કીધું ભાઈ કોઈ ચિત્રતું નથી એટલે અમે નથી ચિત્રતા, આગે સે ચલી આતી. પણ એ ટ્રેડિશન છે. અવતાર છે એ તો ડિવાઇન બોડી હોય, એને દાઢી મૂછ હોય જ નહીં. આ ડિવાઇન બોડી છે એટલે એના વળિયા ને પડિયા હોય જ નહીં. એ એવર યંગ. સંત જ્ઞાનેશ્વરે ગીતાની ટીકા લખી ને ત્યારે એમનું ડિવાઇન બોડી થઈ ગયેલું. એટલે તો એને આ બધી વાત અંદર કરી છે. 6ઠા અધ્યાયમાં 14, 15 ને 16 શ્લોક ઉપર બધે વાંચજો કે ડિવાઇન બોડી કેમ મળે. એને કહ્યું કે વૃદ્ધાવસ્થા પાછા ડગલા પડે, યોગી યુવાન અને પછી બાળક જેવો બની જાય. અને એનાથી યમ સુદ્ધા ડરે. કોણ? યમે એને હાથ લગાડતા ડરે, આ મરે જ નહીં. ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ. એને રોગ નહીં કોઈ, જરા ઘડ પણ નહીં, એટલે જુવાન થઈ જાય ને. ન મૃત્યુ, એને મૃત્યુ નહીં. પછી યમરાજા એને કરે હું, એટલે એનાથી યમ સુદ્ધા ડરે એમ લખ્યું છે. તમારા ઘરમાં જો જ્ઞાનેશ્વરની ગીતા પડી હોય તો વાંચી જોઈએ. આપણે શાસ્ત્રમાં બધું છે પણ તમને વાંચવાનો ટાઈમ નથી. પણ મને સાંભળવાનો ટાઈમ છે ને. હવે સાંભળ્યું તો બધું ન વાંચો, પણ મારી ચોપડીઓ તો વાંચો, એમાં બધું જ છે. તમારે ક્યાંય કાંઈ શોધવા જવું પડે એમ નથી. એટલું તમે વાંચો ને જ્ઞાની થઈ જાઓ ને તો જગત આખું તમને કહેવાનું છે અરે આને તો એકદમ જ્ઞાની માણસ છે. બસ એ વાંચો, સમજો, તમે સમજો, સમજાવો. અને દાદાજી કહે છે ને સેવા કરો ને હારે હારે મેં સન્માર્ગ બતાવો, જ્ઞાન કર્મ ભક્તિ શીખો ને આચરણમાં મૂકો તો તમારું દાદાજીનું કામ થાય ને આપણો આધ્યાત્મિક સ્તર વધતું જાય. જીવનમાં કરવાનું તો આ જ છે ને, પૈસા તો છે ને, જતા રહેવાના.
રામ બોલો ભાઈ રામ થઈ જાય, પછી એ આપણા પૈસા ને આપણો બંગલો આપણો છે. અને ભગવાન ચોક્કસ એ જ બંગલામાં તમને મૂકે એવી કોઈ ખાતરી ને. એ તો ગયું. એ પછી જેના પ્રારબ્ધમાં હશે એ વાપરશે. આપણે પાછું નવું પ્રારબ્ધ બનાવવાનું નવા જન્મે. એટલે ભૌતિક બાહ્ય જગતમાં જે કાંઈ કરીએ છીએ ને એ એક દી તો આપણી પાસે બધું ઝૂંટવાઈ જવાનું. એ કોઈ કેરી ફોરવર્ડમાં મળવાનું નથી. આ જે તમે કરશો જ્ઞાન ભક્તિ કર્મ યોગ કે પુણ્યનું બાથું બાંધશો આ કામ કરીને નિષ્કામ કર્મ યોગથી, એ તમને ઉતરોતર દરેક જીવનમાં એ જ તમારું બાથું સાથે જ રહેવાનું છે. એ કોઈ છીનવી ન રહે, કારણ કે એ આધ્યાત્મિક છે, આત્મા સાથે જોડાયેલું છે. આ ભૌતિક બધું છે એ શરીર સાથે જોડાયેલું છે. હા, વિનંતી કરી પ્રશ્ન નથી ને તો વાંધો નહીં. જોવાથી શું થવાનું? ફોટો છે તમે આ યોગીને મેં કહેજો ને એ બતાવી દે, તમને શંકા ન હોય. વાત આવા છે. અર્જુનને કીધું ને ભગવાને કે મારામાં આખું બ્રહ્માંડ, તે અર્જુનને એમ થયું કે આ હારો ખોટો છે, પણ ભાઈબંધ છે એટલે એને ક્યાં કહેવું. એટલે કે મને એ બતાવશો. એટલે ભગવાનને કામ કરાવવું હતું એટલે બતાવ્યું. એમ તમે એવો જ સંશય પેદા કર્યો, જોઈ લેજો. યોગીને બતાવશે તો એનો મને આવડે એમ તો તમે માનશો ને કે નહીં? એ કાંઈ અમથા ભગવા પહેરીને બેઠી છે, બોલતી નથી કારણ કે ખેચરીમાં છે. એટલે ભાઈ જીભ બહાર કાઢે તો એ બોલે.